ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। ज्ञानिनामपि चेतांसि देवी भगवती सा बलागा कृष्णमोहाय महामायां प्रयश्चतिं या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीं पापात्मनां प्रतदियां हृदये शुभोऽधिं श्रद्धा सतां कुलजना प्रभवश्च लज्जां त्वां नतास्म परिपालय देवी विश्वम्। दुर्गे स्मृतां हरषिभिः तिमशेषजन्तो स्वस्ति स्मृतां मतिमतीव शुभां ददांसि। दारिद्र्यदुःख परिहारिणिका त्वदन्यां सर्वोपकार करणाय सदार्धचित्ताम्। माँ भगवती विश्वदुर्गा माता की, महालक्ष्मी माता की। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री राधे जय राधे, श्री राधे जय जय राधे, श्री राधे जय राधे, श्री राधे जय 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 राधे, श्री राधे जय जय राधे, श्री राधे जय जय राधे, श्री राधे जय जय राधे। शैलपुत्री जगदम्बे, शैलपुत्री जगदम्बे, शैलपुत्री जगदम्बे। सुन्दरां वरदां गौरीं
सायुधाम् अष्टमहाभुजाम् आर्द्रचित्तां नमोऽस्तु त्वां सिद्धिदां करुणामयी सिद्धिदां करुणामयी माँ भगवती आदिशक्ति मात की महालक्ष्मी मात की जय ब्रजेश्वरी मात की जय ओम नारायणाय नमो नमः ओम नमः पार्वती पतये हर हर महादेव हर गंगा जल देवी चरित्र शारदी नवरात्रि महाउत्सव અને અનેક જન્મના પુણ્ય પછી દેવી ભાગવત આપણે અહીંયા આવે છે અને એમાંય શારદી નવરાત્રિમાં એ તો માતાજીનો અનુગ્રહ છે, બાકી શક્ય જ નથી. દેવી ચરિત્ર અદ્ભુત છે. દેવ અને દેવીમાં કોઈ ભેદ નથી. દેવી ભાગવત તે મા ભગવતીનું વાંગમય સ્વરૂપ છે. જેવી રીતે શ્રીમદ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, દેવી ભાગવત ભગવતીનું વાંગમય સ્વરૂપ છે. પરમ કૃપાળુ ભગવાનની અને ભગવતીની વિશ્વ દુર્ગાના અનુગ્રહથી મહાલક્ષ્મીજીના અનુગ્રહથી આપણને આ ભગવતીય કથાનો લાભ પ્રાપ્ત થયો છે. આ પરમ કૃપાળુ પરમાત્માની કૃપા વગર શક્ય નથી. એના અનુગ્રહ વગર આ શક્ય નથી. હાજરી કરતા ઓજરીને મહત્વ છે. કેટલા બેઠા છે એનું મહત્વ નથી, કેવા બેઠા છે. ભગવતીની સામે પણ દેવી પુરાણ થઈ જાય છે. પરમાત્મા નિરાકાર બ્રહ્મ છે, આપણે જાણીએ છીએ. બ્રહ્મ છે એટલે સ્ત્રી અને પુરુષ બંને છે, બંનેનો સમન્વય એટલે બ્રહ્મ. એ બ્રહ્મમાંથી અનેક સ્વરૂપોની ઉપાસના આપણે કરીએ. વ્યાકરણની દ્રષ્ટિએ બ્રહ્મ શબ્દ નપુંસક લિંગ છે, ન સ્ત્રી છે ન પુરુષ છે. એનો મતલબ એ છે કે બ્રહ્મનું અર્ધું શરીર ભગવાનનું છે અને અર્ધું એ સ્ત્રીનું નારીનું છે. આદિ નારાયણ કહો, આદિ શિવ કહો, એ તત્વને કહો, કે આદિ બ્રહ્મ કહો કે આદિ શક્તિ કહો, કોઈ ભેદ નથી. જેવી રીતે આપણે અહીંયા ત્રિદેવ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એ જ મુજબ આદિશક્તિના 3 સ્વરૂપ કહેવામાં આવ્યા: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. આમાં કોઈ ભેદ નથી. સંતો કહે કે કથા, સત્સંગ કે નામ સ્મરણ વગરનો દિવસ એ તો નકામો કહેવાય. નકામો જાય. ભગવાનના નામ લીધા વગરનો દિવસ. જેવી રીતે ઘી વગરનું ભોજન નકામું છે, એવી રીતે સત્સંગ વગરનો દિવસ નકામો છે. સંતો કહે કે સૌથી મોટા 2 દુઃખ છે. ક્યાં ક્યાં? તો એક જન્મનું દુઃખ અને બીજું મરણનું દુઃખ. પૈસા નથી રડીએ છીએ, સંતતિ નથી રડીએ છીએ, આ બધા દુઃખ ગૌણ છે. સૌથી મોટા 2 દુઃખ, જન્મનું દુઃખ અને બીજું મરણનું. કેમ રહેવું, કેમ મરવું, કેમ જીવવું, એ કથા શીખવે છે. જગતમાં કોઈ કોઈને સુધારી શકતું નથી. જગતને સુધારવું મુશ્કેલ છે, પણ જાતને સુધારવી એ સહેલી છે. અને જાતને સુધારવાનું કામ આ કથા ગંગા કરે છે. કથા ગંગા વગર એ શક્ય નથી. સંસારના પાપ, તાપ અને સંતાપને દૂર કરવા માટે આ કથા એ ઔષધિ છે. આ કથા એ નથી સ્વર્ગમાં, નથી સત્યલોકમાં, નથી વૈકુંઠમાં, નથી મણિદ્વીપમાં, અહીંયા છે પૃથ્વી. કેમ કે ત્યાં બધે ભગવાન છે. ભગવાન હોય ત્યાં કથા નહીં. આ કથા ગંગા અહીંયા પૃથ્વીમાં છે. શ્રીમદ ભાગવત દેવી પુરાણની વ્યાખ્યા કરી. શ્રી ભગવતીય પ્રોક્તમ ઇતિ દેવી ભાગવતમ. ભગવતીએ પોતે પ્રલય કાળમાં ભગવાન નારાયણને જે અર્ધ શ્લોકમાં આપ્યું એનું નામ દેવી ભાગવત. માં ભગવતી આદિશક્તિએ જ આ ભાગવત ભગવાન નારાયણને ભગવાન વિષ્ણુને આપ્યું છે.
શ્રી ભગવાને આ અર્ધશ્લોકી ભાગવત 13 કરોડ જપ કરીને સિદ્ધ કર્યું અને સૃષ્ટિનું સર્જન કર્યા પછી એનું પાલન કર્યું. તેથી તેમને માં ભગવતીના સૌમ્ય સ્વરૂપના દર્શન થયા. અષ્ટભુજા વાળી માં ભગવતી આદિશક્તિ પરાશક્તિ ભગવાન નારાયણની સમક્ષ આવી છે. ભગવાન નારાયણે આ અર્ધશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ એના પુત્ર નારદજીને આપ્યું. નારદજીએ વ્યાસજીને આપ્યું અને વ્યાસજીએ આ અર્ધશ્લોકીમાંથી વિસ્તાર કરી વ્યાસ વિસ્તાર કરે. વ્યાસ એનું નામ કે જે વિસ્તાર વધારે અર્ધ શ્લોકમાંથી પણ ચોથો ભાગ એવા અર્ધ શ્લોકમાંથી 18,000 શ્લોકમાં આ દેવી ભાગવત પુરાણની રચના કરી પોતાના શિષ્ય સુત પુરાણીને ભણાવ્યું. અર્ધ શ્લોકી દેવી ભાગવતમાંથી વિસ્તાર કર્યો. 18,000 શ્લોક બન્યા. 18,000 શ્લોક 12 સ્કંદ જેવી રીતે ભાગવત પુરાણમાં છે એવી જ રીતે આમાં પણ છે. બનાવી શ્રીમદ દેવી ભાગવત પુરાણ એવું નામ આપ્યું. ભગવતીને કેન્દ્રમાં રાખી ઓલું ભાગવત છે એ ભગવાનને કેન્દ્રમાં રાખ્યા અને ભાગવતની રચના કરી. અને આમાં આદિશક્તિને કેન્દ્રમાં રાખી અને દેવી ભાગવતની રચના કરી. ભગવતીય પ્રોક્તમ ઇતિ દેવી ભાગવતમ. શ્રી દેવી ભાગવતના આદિ વક્તા માં ભગવતી આદિશક્તિ પરાશક્તિ પોતે છે. માં ભગવતી આદિશક્તિએ કહ્યું છે તેથી દેવી ભાગવત માતાજીના મુખમાંથી નીકળ્યું ભગવતીના, તેથી આ પુરાણને શ્રીમદ શબ્દ લાગે. આપણે જોયું કે આદિશક્તિએ આ અર્ધશ્લોકી દેવી ભાગવત ભગવાન વિષ્ણુને આપ્યું. તો જે ભગવાને કહ્યું હોય તેને શ્રીમદ લાગે. ભગવતઃ પ્રોક્તમ ઇતિ ભાગવતો. તેથી શ્રીમદ શબ્દ લાગ્યો. શ્રીમદ દેવી ભાગવત પુરાણ કહેવાય. આપણી પાસે ભગવાને પોતે કહ્યા હોય એવું આ પહેલું પુરાણ છે. શ્રીમદ ભાગવત પુરાણ એ પહેલું કહેવાય. અને આ ભગવાને પોતે બ્રહ્માજીને આપ્યું હતું તેથી શ્રીમદ ભાગવત પુરાણ કહેવાય છે. ભગવાને સ્વમુખે ભગવત ગીતા કહી તેથી શ્રીમદ ભગવત ગીતા કહેવાય. શ્રીમદ દેવી ભાગવત પુરાણ એ ભગવતીનું આદિશક્તિનું વાંગમય સ્વરૂપ છે. તેથી એને જોતા જોતા વાંચતા વાંચતા દર્શન કરતા કરતા આનો પાઠ આનું શ્રવણ કરવું જોઈએ. વાંગમય પૂજા છે. હું જે કરું છું હું જે કરું એ વાંગમય પૂજા છે. તેથી વક્તા અને જોતા જોતા દર્શન કરતા કરતા જ્યારે માં બોલતી હોય ને એવું લાગે કે પોતે પોતાના વિશે જણાવે છે કે હું આ છું. આ માં ભગવતી આદિશક્તિના શબ્દોથી થતી પૂજા છે. માં ભગવતી આદિશક્તિ મુખ્ય 3 સ્વરૂપોમાં જગતમાં દેખાય છે. આપણે જાણીએ છીએ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. મહાકાલી ક્રિયાશક્તિ. ભાગવતજીમાં મહાકાલી શબ્દ નથી, ક્રિયાશક્તિ છે. મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ, મહાસરસ્વતી. આમ શક્તિના આપણે ત્યાં મુખ્ય 3 સ્વરૂપ છે. તેથી એની સાધના આપણે નવરાત્રીના 9 દિવસ સુધી કરી. એમાં 3 દિવસ પહેલો નોરતું, બીજું નોરતું, ત્રીજું નોરતું એ મહાકાલી, એની સાધના, એની પૂજા. બીજા 3 દિવસ એ દ્રવ્ય શક્તિ એટલે મહાલક્ષ્મીની સાધના કરવી અને ત્રીજા 3 દિવસ જ્ઞાન શક્તિ એટલે મહાસરસ્વતીની સાધના કરવી જોઈએ. આમ અંતિમ 3 દિવસ મુખ્ય એક જ શક્તિ છે. 3 શક્તિ એની મુખ્ય શક્તિઓ, મુખ્ય એક જ શક્તિ આદિશક્તિ. એ આદિશક્તિ જગદંબાના મુખ્ય 3 સ્વરૂપો એટલે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. અને આ 3 સ્વરૂપો છે મુખ્ય માતાજીની શક્તિઓ છે. અને એના જુદા જુદા 9 સ્વરૂપો જગતમાં વ્યાપ્ત છે. એ 9 સ્વરૂપ એટલે એના 9 દુર્ગા કહેવાય. દુર્ગાજીના અલગ અલગ પોઝમાં પડાવેલા ફોટા. માર્કંડેય પુરાણમાં બ્રહ્માજી કહે છે બ્રહ્મોવાચઃ પ્રથમં શૈલપુત્રીમ ચ દ્વિતીયં બ્રહ્મચારિણીમ તૃતીયં ચંડઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ સપ્તમ કાલરાત્રીતિ મહાગૌરીમ તથાષ્ટકમ નવમ સિદ્ધિદાત્રીમ ચ નવદુર્ગામ પ્રકીર્તિતા. 9 દિવસ 9 શક્તિઓ, 9 સ્વરૂપ માના. શક્તિ એક જ છે શૈલપુત્રી.
શૈલપુત્રીના 9 સ્વરૂપ એટલે નવદુર્ગા. પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બીજી શક્તિ બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી, નવમા દિવસે સિદ્ધિદાત્રી. આવી રીતે નવ દુર્ગા એ ભગવતીનું એક જ સ્વરૂપમાંથી અલગ અલગ પડાવેલા ફોટા છે. 9 સ્વરૂપ છે ભગવતીના. આ શ્લોકમાં 9 શક્તિના સ્વરૂપોની વાત કરી. આ 9 સ્વરૂપની વાત છે, પરંતુ શક્તિ એક જ છે. 9 સ્વરૂપ અલગ અલગ પોઝમાં પડાવેલા ફોટા. આ માતાજીના 9 સ્વરૂપોની વાત છે. માં આદિશક્તિના વિવિધ સ્વરૂપોમાં પડાવેલા અલગ અલગ પોઝ છે. અંતે શક્તિ તો એક જ, જેને આપણે આદિશક્તિ કહીએ છીએ. પુરાણોની ગણનામાં 5 લક્ષણ ધરાવતું આ દેવી પુરાણ 5મું છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ કહેવાય, કેમ કે એમાં 10 લક્ષણ છે. દેવી પુરાણ એ ખાલી પુરાણ કહેવાય, મહાપુરાણ નથી, પણ પુરાણ છે. આદિશક્તિના મુખ્ય 3 અને એમાંથી 9 સ્વરૂપો દર્શાવ્યા છે. આ પુરાણમાં પરબ્રહ્મ પરમાત્માના માતૃ સ્વરૂપનું વર્ણન છે. ભગવાન અને ભગવતી અલગ નથી, બંને એક જ છે. માં ભગવતી આદિશક્તિની લીલાઓનું વર્ણન છે, જે લીલા દ્વારા માના ભક્તો ભમરો બનીને તેની ભક્તિ કરે છે. સંસારના બધા પ્રાણીઓમાં માનું મહત્વ કેટલું છે, માનું કેટલું મહત્વ. તેથી જ કોઈ કવિએ કહ્યું છે ને કે ભગવાન બધે પહોંચી નથી શકતો, એટલે એને માનું સર્જન કર્યું, માની રચના કરી અને ઘરે ઘરે આપી. માં વગર એ સંતાનોની દુર્ગતિ થાય છે. અને આપણને ખબર છે કે જ્યાં સુધી આપણે માની ગોદમાં છીએ ત્યાં સુધી ચિંતા જ નથી. સંસારની કોઈ બીક આપણને લાગતી નથી. હું અત્યારે માની ગોદમાં છું, તમે માની ગોદમાં છો. માની ગોદમાં હોઈએ તો બીક કોની? ભગવતી બધું સારું કરે છે. મા પાસે જતા એ ઈશ્વરનું સ્વરૂપ એ જ માની અંદર દેખાય. એટલા માટે જ માને આદિગુરુ કહેવાય. અને માની કરુણા અને કૃપા વગર બાળકનું કલ્યાણ નથી થતું. તેથી આપણે ત્યાં સૌપ્રથમ માતૃશક્તિની વંદના થાય છે. માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ. કેમ કે માં ઓળખાણ કરાવે પિતા. બાળકને તો ખબર જ હોય એની માં છે, પિતાની નથી ખબર. માં કહે છે કે આ તારા પિતા છે, એટલે પહેલા માં, પછી પિતા, અને પછી આચાર્ય, અને પછી આચાર્ય એટલે ગુરુ. સૌપ્રથમ માને વંદન, પછી પિતાને જન્મ થતા વંદન કરવામાં આવે, અને ગુરુની સ્થાન તો ત્રીજું છે. અને ગુરુ પછી ભગવાનની વંદના થાય છે. હવે ડાયરેક્ટ ભગવાન સુધી જઈએ માતા પિતાનો તિરસ્કાર કરીએ છીએ તો એ ભગવાન સુધી જઈ શકતા નથી. તીર્થયાત્રાનું ફળ નથી મળતું માતા પિતાનો તિરસ્કાર કરીને તીર્થમાં જઈએ. કેમ કે ગુરુ જ ભગવાન સુધી લઈ જાય. ગુરુ પછી ભગવાનની વંદના થાય. આ સમષ્ટિમાં આદિશક્તિ જગતની માતા છે, અને એ આદિશક્તિ જ આ સંપૂર્ણ પ્રાણીઓના કલ્યાણમાં માર્ગ દેખાડનારી એ મહાશક્તિ છે, જે જ્ઞાન સ્વરૂપ આદિશક્તિ છે. વાસ્તવમાં આદિશક્તિ પરબ્રહ્મના રૂપમાં પ્રતિષ્ઠિત છે. એ જ ભગવાન આદિનારાયણને મદદ કરતા શક્તિ એટલે આદિનારાયણી આદ્ય શક્તિ છે. ભગવાન આદિનારાયણની શક્તિ તે આદિનારાયણી ભગવાનને સર્જન, પાલન અને સંહાર કરનારી શક્તિઓ છે. આ શક્તિ નવદુર્ગા બનીને આવે છે, અને આ શક્તિઓ 10 મહાવિદ્યાઓ પણ છે. એ જ છે 10 મહાવિદ્યા પણ છે આપણે ત્યાં. એનો પણ એક શ્લોક બતાવ્યો છે. કાલી તારા મહાવિદ્યામ ચ ષોડશીમ ભુવનેશ્વરીમ ભૈરવીમ છિન્નમસ્તિકામ ચ વિદ્યામ ભૂમાવતીમ તથા બગલા સિદ્ધ વિદ્યામ ચ માતંગી કમલાત્મિકામ એતામ દશ મહાવિદ્યામ સિદ્ધ વિદ્યામ પ્રકીર્તિતામ. કાલી, તારા, ભુવનેશ્વરી, ષોડશી, ભૈરવી, છિન્નમસ્તિકા, ભૂમાવતી, બગલામુખી, માતંગી, ત્રિપુરા સુંદરી, કમલા અને પદ્માવતી. આ 10 મહાવિદ્યાઓ છે. અને સ્વરૂપ અનેક, પરંતુ શક્તિ એક જ છે. મારો કહેવાનો ભાવ એક જ કે અનેક સ્વરૂપો, 10 વિદ્યાઓ, 9 દુર્ગાઓ, 108 પીઠો, પણ બધાની મૂળ સ્વરૂપ આદિશક્તિ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ ધારણ કરવા વાળી માં આદિશક્તિ આ લીલાઓ કરે છે.
આ જગત એની રમત કરવાનું સાધન છે, રમત રમવાનું ગ્રાઉન્ડ છે, રમે છે જુદા જુદા રૂપે. શક્તિ ક્રીડા જગત સર્વતઃ, આ સંપૂર્ણ જગત આદિશક્તિની લીલા એટલે કે રમત કરવાનું મેદાન છે. માં આદિશક્તિ વગર આ જગત શૂન્ય છે. શક્તિ વગરનો જગતમાં કોઈ પ્રાણી કે કોઈ માનવ નથી. જો શક્તિ વગરના માનવનો કોઈ આદર નથી કરતો. આપણામાં પણ શક્તિ ના હોય ને તો આપણે વાંથી અહીંયાથી અહીંયા નથી રમવું. શક્તિ વગર શક્તિ નથી. આ શક્તિ પણ દેવી ભાગવત કરવાની શક્તિ પણ માં જ આપે, આપણી શક્તિ નથી. અને મને જે કેવરાવે છે જ્ઞાન શક્તિ એ પણ ભગવતી છે. એના વગર કાંઈ શક્ય નથી. શક્તિ તો જોઈએ જ. શિવજીની શક્તિ એ પણ શિવજી પણ શક્તિ વગર કાંઈ નહીં કરે. ભક્તરાજ ધ્રુવ અને પ્રહલાદજીની શક્તિ એટલે ભક્તિ શક્તિ કહેવાય. એની ભક્તિ શક્તિ. ગોપીઓની જે પ્રેમ શક્તિ છે એ રાધિકા એના દ્વારા એ પૂજાની ગોપીઓ. હનુમાનજી અને પિતામાં ભીષ્મની શક્તિ એ બ્રહ્મચર્ય શક્તિ છે, એનામાં બ્રહ્મચર્ય હતું. વાલ્મીકી અને વેદવ્યાસજીની શક્તિ એટલે કવિત્વ વાળી જ્ઞાન શક્તિ. ભીમ અને અર્જુનની શક્તિ એટલે પરાક્રમની શક્તિ. યુધિષ્ઠિર તથા હરિશ્ચંદ્રની શક્તિ એ સત્ય શક્તિ છે. શિવાજી અને રાણા પ્રતાપની જે શક્તિ છે એ શૌર્ય શક્તિ છે. પરમાત્મા ભગવાનથી લઈને આપણા સુધી દરેક જીવ સુધી શક્તિથી જ બધું થાય છે. શક્તિ વગર બધું અશક્તિ છે. આપણામાં પણ જે શક્તિ વિશેષ હોય એ શક્તિ જ આદિશક્તિનું સ્વરૂપ છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણના શ્રવણ અને પઠનથી પુણ્ય લાભ તો છે જ, એ ઉપરાંત અંતઃકરણ ચતુષ્કયની શુદ્ધિ થાય છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર શુદ્ધ થાય અને એ ચારે ચાર ભગવતી પરાંબામાં લાગે અને પરાંબામાં જે ભક્તિ લાગે અને પછી એ ભક્તિથી આપણને પ્રેમ થાય ભગવતી પ્રત્યે અને વિષયોથી નિવૃત્તિ થાય છે. આ પુરાણથી જ્ઞાન સાધન રૂપી શિક્ષણ મળે છે. આદિશક્તિ એ જ અનેક સ્વરૂપોમાં વ્યાપેલી છે જગત. આપણે ત્યાં ભગવતી આદિશક્તિનું નવરાત્રિમાં અનુષ્ઠાન આપણે કરીએ છીએ જુદા જુદા મંત્રોથી, જુદા જુદા દેવી ભાગવતથી. તો કોઈ સપ્તસતીથી પણ કરે છે, કોઈ યજ્ઞ કરે, કોઈ મંત્ર કરે, સાધના કરીએ. ચંડી પાઠ એ માર્કંડેય પુરાણમાંથી લીધેલો છે. તેના શ્લોકો દિવ્યાતિ દિવ્ય છે. તો ચાલો આવા મા ભગવતી પરાશક્તિ આદિશક્તિના વાંગમય સ્વરૂપની આપણને શ્રવણનો લાભ મળ્યો છે. તમને શ્રવણનો લાભ મળ્યો છે. પ્રવેશ કરીએ, માની ગોદમાં જઈએ. કોઈ પરવાનગી લેવાની જરૂર નથી. દોડીને ઘૂસી જાઓ. માની ગોદમાં જવા માટે ક્યાં કોઈ પરવાનગી છે? માની ગોદમાં જઈએ, દેવી ભાગવત પુરાણમાં પ્રવેશ કરીએ, ભગવતીને જય જયકાર કરીએ. બોલીએ મહાલક્ષ્મી માત કી, આદિશક્તિ માત કી. મહાત્મા એટલે મહત્વ. શ્રી દેવી પુરાણનું મહત્વ તે પોતે ના કહે. વ્યક્તિ પોતાનું મહત્વ કહે છે કે મારું આમ છે, મારું આમ છે. પણ ભગવતી ભગવાન એની પુરાણો એ પોતે પોતાનું મહત્વ નથી કહેતા. એ તો બીજા કહેશે. વ્યક્તિ પોતે પોતાનું મહત્વ કહેતો નથી. દેવી ભાગવત પોતાનું મહત્વ ના કહે. દેવી ભાગવતનું મહાત્મા સ્કંદ પુરાણ કહે છે. સ્કંદ પુરાણ પાસે જઈએ અને દેવી ભાગવતનું મહાત્માનું શ્રવણ કરીએ. જ્યાં સુધી આપણને ખબર જ ના પડે કે આત્મા શું છે, આપણા હાથમાં દેવી ભાગવત છે, ખબર હોય તો નમસ્કાર કરીએ, વંદન કરીએ, પોથી યાત્રા કરીએ, 2 કલાક ડાન્સ કરીએ, આ બધું થાય. પણ ખબર હોય કે આ દેવી ભાગવત છે તો. બાકી કોઈ એમને બુક જ હોય સાદી સિમ્પલ તો ઘા કરી દેવાના છે. જ્યાં સુધી વસ્તુની આપણને કિંમત નથી થતી ત્યાં સુધી આપણને કદર નથી થતી. આ કથાથી આપણું તો કલ્યાણ થાય જ છે. ભગવતીની કૃપા તો પ્રાપ્ત થાય જ. આપણું કલ્યાણ થાય, ચતુર્વેદ પુરુષાર્થ પ્રાપ્ત થાય, પણ આપણા પૂર્વજોની પણ ગતિ થાય છે. આ કથાથી આપની પણ અહીંયા બેઠા બેઠા મુક્તિ થાય છે. માહે કોઈ ક્રિયા કરવાની જરૂર નથી. આજના યુવા ભાઈ બહેનો માટે આ કથા છે. શાળા કોલેજોમાં મળે છે એ જીવિકાનું શિક્ષણ છે, અને અહીંયા જે મળે એ જીવન કેમ જીવવું એનું શિક્ષણ છે. આ સમયમાં પૈસો જ પરમેશ્વર છે. લોકો પૈસા માટે એકાબીજાનું ગળું કાપવા તૈયાર થાય છે. બહુ બનાવટ કરે પૈસા માટે લોકો.
આ પૈસો મિલકત સાથે નહીં આવે, પણ કથા રૂપી જ્ઞાન જે તમારામાં આવ્યું હશે ને તો એ સાથે આવશે. ખાલી નહીતર તો ખાલી ભોગમાં, સ્ત્રીમાં, રૂપિયામાં આપણું જીવન વેડફાય છે. કમાણીમાં, આવકમાં આખો સમય એમાં જ જાય. ભૌતિક સુખ મેળવવામાં જીવન બગાડીએ છીએ. તેથી જ ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે આપણે જ આપણા શત્રુ છીએ. હવા, પાણી અને હવામાનની કોઈ કિંમત નથી, કારણ કે એનું બિલ નથી આવતું. બાકી જો બિલ આવતું હોત તો ખબર પડે કે ઓછું વપરાય, વધારે વપરાય. જ્યાં સુધી વ્યક્તિ, વસ્તુ અને સમયનું મહત્વ નથી સમજાતું ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી. કોઈ છોકરાને કોઈ પથ્થર મળે, દોડતો દોડતો રમતો હોય, ચમકતો પથ્થર મળે છે, છોકરો રમતો રહે. પણ જેવી માતા પિતાને ખબર પડે કે આને જે મળ્યું એ ડાયમંડ છે, એટલે તરત લઈ લેશે, લઈને તિજોરીમાં મૂકી દેશે, કેમ કે ખબર પડી એ હીરો છે, પથ્થર નથી. પથ્થર હોત તો એ રમવા દે. શ્રીમદ દેવી ભાગવત પુરાણનો મહિમા છે પોતે નથી કહેતું. સ્કંદ પુરાણ અંતર્ગત 5 અધ્યાય બતાવવામાં આવ્યા છે. એનો એમાં મહિમા બતાવ્યો છે. એમાં 4 અધ્યાયમાં મહાત્માના છે અને 1 અધ્યાયમાં શ્રીમદ દેવી ભાગવત પુરાણની વિધિનું વર્ણન છે. જે વ્યક્તિ આ પુરાણનો અડધો શ્લોક પણ વાંચે છે, ઘરે પુરાણ રાખ્યા હોય પણ વાંચતું કોઈ નથી. પુરાણ રાખવા એ બરોબર છે, રાખવા જોઈએ, પણ વાંચવા પણ જોઈએ. વાંચવું એની પૂજા છે. અને જે જગ્યાએ ઘરે પુરાણ હોય અને વચાતું હોય તો એ તીર્થ બને. પછી હરિદ્વાર જવું ના પડે. હરિદ્વાર અહીંયા આવે, ઘરના નિત્ય દેવી ભાગવત વચાય તો એ ઘર તીર્થ બને. આવા ઘરના વ્યક્તિઓએ તીર્થયાત્રા કરવાની જરૂર નથી, કારણ કે તીર્થો, 64 તીર્થો, શક્તિપીઠો, જ્યોતિર્લિંગો બધું જ અહીંયા આવે છે. તેથી તો કથાની આગળ સ્પેસ છોડવામાં આવે, જગ્યા છોડવામાં આવે. તો તીર્થો આવે છે, શક્તિઓ આવે છે, પંચ દેવતાઓ આવે છે, પૂર્વજો આવે છે, બધું આવે. એટલા માટે કથાની આગળ સ્પેસ છોડવામાં આવે. એના માટે દેવતાઓ આવે, ભગવાન આવે, ભગવતી આવે છે, પોતે જ બેસે છે. આવી અમૃતથી એક વ્યક્તિનું કલ્યાણ થાય, પરંતુ આ કથા અમૃતથી સૌનું કલ્યાણ થાય છે. જે ઘરમાં દેવી પુરાણનો પાઠ થાય, કથા થાય, ત્યાં દરિદ્રતા કોઈ દિવસ આવતી નથી, મહારોગ નથી આવતો. ઐશ્વર્ય અને જ્ઞાનથી સંપન્ન થાય છે આખો પરિવાર. આ દેવી પુરાણની કથા એ વ્યાસજીએ પરીક્ષિત રાજાના પુત્ર જન્મેજયને કહ્યું પૂર્વમાં. જે વ્યક્તિ આનું નિત્ય સેવન કરે છે તેના માટે જગતમાં કાંઈ દુર્લભ નથી. જે જાતકને આ ભગવતી બધું જ આપે છે. તેથી આ કથા એ કલ્પવૃક્ષ છે, ઇચ્છિત ફળ આપવાવાળી છે. તો ચાલો જોડાઈ જઈએ સુતજી સાથે. નૈમિષારણ્યમાં બેઠા છે સૌનકજી સાથે. 88,000 ઋષિઓ સભા, સત્સંગ સભા ચાલે છે. દેવી પુરાણનું ગાન થાય છે. મહાત્માનું શ્રવણ કરીએ, મંગલ પ્રવેશ કરીએ. જય ઘોષ સાથે. મા ભગવતી આદિશક્તિ માત કી. સુતજી મંગલાચરણ કરે છે નૈમિષારણ્યમાં. ઓમ સ્નુષ્ટોયા સર્ગરૂપા જગદવનવિદો પાલનિમ યાચરોત્રિમ સંહારે ચાપि યસ્યામ જગદિદમ અખિલમ ક્રીડનમ યાપરાખ્યામ પશ્યન્તિમ મધ્યમાયેનો તદનુમ ભગવતીમ વૈખરીમ વર્ણરૂપા સાદૃદાશમ પ્રસન્નામ વિધિહરિગિરિશામ્રાદિતાલમ કરોતુ. કેવા છે ભગવતી? સુતજી વર્ણન કરે. જગતના સૃષ્ટિ કાર્યમાં છે, ઉત્પત્તિ છે, રક્ષા અને પાલન કરવા વાળી છે, શક્તિઓ છે, અને સંહારના કાર્યમાં રૌદ્ર સ્વરૂપા છે. આખું જગત જેના રમવાનું સ્થાન છે, જે પરાશક્તિ પશ્યંતી મધ્યમાં અને વૈખરીની વાણીના રૂપમાં દેખાય છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી દ્વારા આરાધિત છે, પૂજિત છે. એવી પ્રસન્ન ચિત્તવાળી મા ભગવતી આદિશક્તિને હું નમસ્કાર કરું છું. જે મારી વાણીને પરિશુદ્ધ પવિત્ર કરે એવી હું પ્રાર્થના કરું છું. આવો શ્લોક રામચરિત માનસમાં પણ છે. તુલસી લખે છે. અને ભગવતી સ્વરૂપા સીતાજીને નમસ્કાર કરે છે આવી રીતે. ઉદ્ભવમ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશહારિણીમ
સર્વં શ્રેય કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. જે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, પાલન અને સૃષ્ટિનો સંહાર કરવા વાળી છે, અને ક્લેશ એટલે કે દુઃખને દૂર કરવા વાળી છે, અને સંપૂર્ણ જગતનું કલ્યાણ કરવા વાળા મા ભગવતી સીતાજી રામચંદ્રજીની પ્રીતમા છે, એને હું નમસ્કાર કરું છું. મા ભગવતી સીતા પણ આદિશક્તિ છે. પછીના શ્લોકમાં આદિશક્તિને નમસ્કાર કરી પછીના શ્લોકમાં સુજી નર નારાયણ દેવને નમસ્કાર કરે છે કે જે વ્યાસજીના સ્થાન દેવતા છે. બધા પુરાણોમાં આ શ્લોક મળશે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવમ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. વ્યાસજીના સ્થાન દેવતા, જ્યાં વ્યાસજીનો આશ્રમ છે માના ગામમાં, ત્યાંના સ્થાન દેવતા નર નારાયણ ભગવાન છે, એને નમસ્કાર કર્યા. બધા પુરાણોમાં વ્યાસજી આ શ્લોક લખ્યો છે. નર નારાયણ દેવને જે બદ્રીનાથમાં બેઠા છે એને નમસ્કાર છે. વ્યાસજીની ગુફા આ સ્થળમાં છે જ્યાં નરનારાયણ પર્વત છે માના ગામ પાસે. મોટો પર્વત નર પર્વત છે, નાનો પર્વત બદ્રીનાથ જેમાં છે એ નારાયણ પર્વત છે, જેની અંદર મંદિર છે. તેથી આપણે સૌપ્રથમ સ્થાન દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ કરીએ છીએ ને એવી રીતે. માટે પ્રથમ નરનારાયણ દેવ તથા પર્વતના સ્વરૂપમાં છે એને નમસ્કાર કર્યા. પછી વ્યાસજીની વંદના છે. સુજી એના ગુરુને નમસ્કાર કર્યા. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્હારવિંદ્યત્યટપાત્ર નેત્રમ એના ત્વયા ભારત તેજપૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમયા પ્રદીપ્ત. સુજી કહે, હે વિશાલ બુદ્ધિવાળા ભગવાન વેદવ્યાસજી, તમે બહુ કૃપા કરી, અમને પુરાણો ભણાવ્યા અને આપ્યા. હે દિવ્ય દ્રષ્ટિવાળા, જેણે જ્ઞાનમય દીપક જલાવ્યો એ વ્યાસજીને અમે નમસ્કાર કરીએ છીએ. અને પછી મા ભગવતી વીણાવાદિની સરસ્વતીજીને નમસ્કાર કર્યા છે. સુજી એને નમસ્કાર કરે છે. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતામ યા વીણાવરદંડમંડિતકરામ યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકરો પ્રભૃતિભિઃ દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતીં ભગવતીં નિશેષજાડ્યાં. મા ભગવતી આદિશક્તિ, પરાશક્તિ, સરસ્વતીજીને નમસ્કાર, જે વિદ્યાની દેવી છે. કેવા છે કે કુંડના ફળ જેટલું સફેદ હોય અને ચંદ્રમાં ધારણ કરેલો છે કુંદના ફળ જેવો શ્વેત વર્ણ મોતીની માળા ધારણ કરેલી છે, સ્ફટિક માળા, જેના હાથમાં વીણા અને પુસ્તક છે, દંડ છે, ચતુર્ભુજ છે, જે શ્વેત કમળના આસન પર સ્થિત છે. એવી ભગવતી આદિશક્તિ, પરાશક્તિ, સરસ્વતીજીને નમસ્કાર કરું છું. હે મા ભગવતી સરસ્વતી, અમારામાં પ્રવેશ કરી અમારી જીવા ઉપર બેસી આપના જ ગુણનું ગાન કરાવો. હું આપને નમસ્કાર કરું છું. પછી ગુરુ વંદના. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે અહીંયા સૌપ્રથમ ગુરુ એ માં છે. માં એ પેલી ગુરુ, પછી પિતા એ બીજા ગુરુ, આચાર્ય ત્રીજા ગુરુ અને પછી ઈશ્વરને પ્રણામ કરીએ છીએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. પછીના શ્લોકમાં શ્રોતાઓએ એટલે કે 88,000 ઋષિઓએ સૂતજીને આશીર્વાદ આપે છે. દેવી ભાગવતમાં આ જોવા મળે છે. બીજા
પુરાણોમાં જોવા નથી મળતું કે શ્રોતાઓ બેઠા બેઠા સૂતજીને આશીર્વાદ આપે, નહીતર વક્તા શ્રોતાઓને આશીર્વાદ આપે. પણ અહીંયા ઉલટું છે. કહે છે શ્રોતાઓ, સુત જીવ સમાવયે સ્તવમ શ્રાવયસિહં નચ કથામ મનોહરામ પુણ્યામ વ્યાસ શિષ્યમ મહામતે. શૌનકાદિ ઋષિઓ કહે છે સુતજીને કે હે મહામતે, હે વ્યાસજીના પ્રિય શિષ્ય સુતજી, આપ દીર્ઘજીવી થાઓ, કારણ કે આપ દ્વારા અમને વિવિધ કથાઓનું શ્રવણ પ્રાપ્ત થાય છે. તમારો જય થાય. હે સુતજી, અમે તમારી આગળથી ભગવાનના અનેક ચરિત્રો અને એની અનેક અવતારોની કથા સાંભળી છે. શિવ પુરાણ દ્વારા શિવજીના અદ્ભુત ચરિત્રો, રુદ્રાક્ષનું મહત્વ, ભસ્મધારણની વિધિ, શિવજીના અવતાર ચરિત્ર, જ્યોતિર્લિંગોની કથા બધું સાંભળ્યું છે. શિવ ચરિત્ર સાંભળ્યું. આ બધું જ આપના મુખારવિંદથી પ્રાપ્ત થયું છે. હવે અમે એવી પરમ પાવન કથા સાંભળવા માંગીએ છીએ કે જે અમે અત્યાર સુધીમાં સાંભળી જ નથી. બે પ્રશ્ન કર્યા શૌનકાદિ ઋષિઓએ. પહેલો પ્રશ્ન કે જે કોઈ પ્રયાસ વગર મનુષ્યનો ભૌતિક સુખ મળે અને મોક્ષની પ્રાપ્તિ થાય, કાંઈ કર્યા વગર, કાંઈ નથી કરવાનું, મોક્ષ માટે કોઈ પ્રયાસ નહીં કરવાનો અને એમને બધું મળી જાય. હે મહાભાગ સુતજી, આવી કથાનું વર્ણન કરો જેનાથી કલયુગના જીવનનું કલ્યાણ, એ સિદ્ધિઓ મેળવી શકે. તો સુતજીએ કહ્યું છે સૂત ઉવાચ સાધુષ્ટમ મહાભાગ લોકોનામિત કામ્યયા સર્વશાસ્ત્રમ યતસારમ તદો વક્ષામ ચ શેષત. સુતજી કહે છે કે હે મહાભાગ ઋષિ, તમે લોકોએ જગતનું કલ્યાણ કઈ રીતે થાય, લોક કલ્યાણ માટે આ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તેથી હું તમને બધા શાસ્ત્રોનો, પુરાણોનો અને વેદોનો સાર કરું છું. તમે એનું શ્રવણ કરો. આજે હું તમને એવા પુરાણની કથા કહું છું કે તે કથા એનું શ્રવણથી, પઠન કરવાથી સમસ્ત તીર્થ, વ્રત, નિયમ બધું જ ત્યાં શરીર ધારણ કરીને આવે છે. મનુષ્યના પાપરૂપી અરણ્યને બાળવા માટે આ કથા દેવી ભાગવત પુરાણ એ અગ્નિ સમાન છે. જ્યાં દેવી ભાગવત પુરાણ આવે છે ત્યાં આપણા પાપો હજારો યોજન સુધી ફેંકાઈને અથવા તો અગ્નિમાં શમન થાય છે. બધા પાપ બળે. ઋષિ ઉવાચ સૂત સૂતમ મહાભાગમ વદન્નો વદતાંબરમ યદૃશમ તત્પુરાણમ હિ વિદેશશ્ચ વર્ણશ્ચક્ર. શૌનકજી 7 પ્રશ્નો કર્યા વાત સાંભળી. દેવી ભાગવત સાંભળ્યું કે કાંઈક છે તો એ વિશે 7 પ્રશ્નો કર્યા. શૌનકજી પૂછે છે કે હે મહાભાગ સુતજી, તમે અત્યારે જે હમણાં જેની વાત કરી એ શ્રીમદ દેવી ભાગવત પુરાણ શું છે એ કહો. તેની વિધિ શું છે એ કહો. તે કેટલા દિવસનું અનુષ્ઠાન કરી શકાય એ વાત કરો. તેનું પૂજન વિધાન કહો. તે પુરાણ કોનું છે એ કહો. પ્રાચીન સમયમાં આનું શ્રવણ કોણે પહેલા કરેલું એ કહો. તેની રચના કોણે કરી એ વાત પણ કહો. 7 પ્રશ્નો કર્યા. કહે સુતજી, અમને આ ભગવતી આદિશક્તિના દેવી ભાગવત પુરાણનું શ્રવણ કરાવો. હે સુતજી, ભગવતી આદિશક્તિના ચરિત્રોનું શ્રવણ કરાવો. હે સુતજી, જેના દ્વારા અમને ભગવતી પરાશક્તિમાં પ્રેમ એટલે કે ભક્તિ થાય, સિદ્ધિ પ્રાપ્ત થાય, રિદ્ધિ પ્રાપ્ત થાય, માની અનન્ય કૃપા પ્રાપ્ત થાય અને અમે ધન્ય બનીએ તેવું આ દેવી ભાગવત પુરાણ એનું વિસ્તારથી વર્ણન કરો. આમ 1-2 શ્લોકમાં વાત ન કરો, આખી વાત કરો. હે સુતજી, આ માં ભગવતી આદિશક્તિનું શ્રવણ કરાવો. એની વાંગમય સ્વરૂપની શક્તિનું શ્રવણ કરાવો. આમ શૌનકાદિ ઋષિઓની દેવી ભાગવત પ્રત્યેની જિજ્ઞાસા જોઈને, દેવી શક્તિનો પ્રેમ જોઈને સુતજીએ પ્રસન્ન થયા છે અને શ્રીમદ દેવી ભાગવત પુરાણ કહેવા તૈયાર છે. સુતજી કહે છે કે હે મહામુનિઓ, તમે ધન્ય છો, તમે પુણ્યશાળી આત્માઓ છો. હું જાણું છું કે તમે આ પ્રશ્નો લોક કલ્યાણ માટે કર્યા છે, બાકી તમને ખબર જ છે. આપ માં ભગવતી આદિશક્તિની લીલાઓનું દર્શન કરવા માંગો છો, શ્રવણ કરવા માંગો છો. તો હવે
માં ભગવતી આદિશક્તિને હૃદયમાં ધારણ કરો અને ભક્તિને ભાવમાં વધારો કરી આપ શ્રવણ કરો. હું તમને દેવી ભાગવત પુરાણની કથા કહું છું, તેનું શ્રવણ કરો. શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં માં ભગવતી પરાશક્તિના આદિશક્તિની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન વેદ વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી શ્રીમદ દેવી ભાગવત પુરાણ છે. આ 18માં ગણાય છે. સૌપ્રથમ આ કથાના રચનાર વ્યાસજીના જન્મની કથા બતાવવામાં આવી. બધા પુરાણોમાં છે. સુજી કહે છે, વિષ્ણુ રસો મુનિર્જાત સત્યવાત્યાયમ પરાશરાત વિભજ્યમ વેદશામ ચતુરા શિષ્યાનુદયામ ત્રયપુરા. કે જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે મહામુનિ પરાશર ઋષિ અને માતા સત્યવતી વ્યાસજીનો જન્મ થયો. પરાશરના પુત્ર છે, તેથી નામ થયું પારાશર્ય. બદ્રિકાશ્રમમાં બોર ખાઈને તપ કર્યો, તેથી નામ થયું બાદરાયણ. વેદનો વિસ્તાર કર્યો, વધાર્યા, વ્યવસ્થિત કર્યા, તેથી નામ થયું વેદવ્યાસ. અને 4 વેદ કહ્યા. સામવેદ એના શિષ્ય જૈમિનીને આપ્યો, યજુર્વેદ બીજા શિષ્ય વૈપાસપાયનને આપ્યો, ઋગ્વેદ વેદ ઋષિને આપ્યો અને અથર્વવેદ અંગીરા ઋષિને આપ્યો છે. આમ 4 વેદ, 18 પુરાણ અને એક ઇતિહાસ કહ્યું. એ ઇતિહાસ એ મહાભારત. 18 પુરાણોમાં એક દેવી ભાગવત પુરાણ કહ્યું. આ દેવી ભાગવત પુરાણનું શ્રવણ કરવાથી મનુષ્યોના બધા પાપ બળે છે. મનુષ્યોના ત્રિવિધ તાપ એટલે કે આદિ, વ્યાધિ અને ઉપાધિ એ દૂર થાય છે. જેમ સૂર્યોદય થવાથી અંધકાર દૂર થાય, રાતની અંધકાર જાય છે, એવી જ રીતે શ્રીમદ દેવી ભાગવત પુરાણના શ્રવણ માત્રથી મનના કલેશ અને પાપ બળીને ભસ્મ થાય છે. આ દેવી ભાગવત પુરાણના પૂર્વમાં વ્યાસજીએ પરીક્ષિત રાજાના પુત્ર રાજા જન્મેજયને સંભળાવ્યું. હે મુનિઓ, આ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી મનુષ્ય આ સંસારમાં ભોગ ભોગવીને અંતે દેવીના શ્રીધામ મણિદ્વીપમાં જાય છે. હે ઋષિઓ, મારા ગુરુ વ્યાસજીએ પૂર્વમાં રાજા જન્મેજયને આ સંભળાવ્યું. કારણ કે જન્મેજયને ચિંતા હતી. હકીકતમાં પરીક્ષિત મહારાજનો મોક્ષ તો થઈ જ ગયેલો, પણ જન્મેજયને કંઈક પોતાના પિતા માટે કરવાની ઈચ્છા હતી કે હું મારા કંઈક પિતા માટે કંઈક કરું. એટલા માટે પિતા માટે અને મહાભારતમાં જેટલા પાંડવો વયા ગયા એ બધાની પાછળ જન્મેજય મહારાજે આ દેવી ભાગવતનું શ્રવણ અને એનું અનુષ્ઠાન કરાવ્યું છે. ત્યારે 9મા દિવસે રાજા પરીક્ષિતનો આવ્યા છે સહપરિવાર, બધા પાંડવો પણ આવ્યા, આશીર્વાદ આપ્યા છે. 9 દિવસ હાજર રહ્યા, દેવીના ધામમાં ગયા છે, ભગવતીના દર્શન કર્યા. આ જોઈને મેં મારા ગુરુદેવ વ્યાસજીને કહ્યું કે આપ મને આ દેવી ભાગવત પુરાણ એનું શ્રવણ કરાવો. જે પુરાણ દ્વારા મને લોક કલ્યાણ અને દેવી આદિશક્તિના દર્શન કરાવનારું આ શાસ્ત્ર પ્રાપ્ત થયું. આ પુરાણના શ્રવણ માત્રથી ભગવતીના દર્શન થાય છે, આપણા ત્રિવિધ તાપ જાય છે, ચતુર્વિધ પુરુષાર્થ એમ જ પ્રાપ્ત થાય છે. આ દેવી ભાગવત પુરાણ હું તમારી સામે માધ્યમ બનીને રજૂ કરું છું. આ કથા પૂર્વમાં વ્યાસજીએ રાજા જન્મેજયને કહી. આ એનો અને વ્યાસજીનો સંવાદ છે. આમ કઈ સુજીએ મંગલ આરંભ કર્યો. મા ભગવતી આદિશક્તિ માત કી. સુજી કહે છે કે આ દેવી ભાગવત પુરાણથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અષ્ટાદશમ પુરાણાનામ મધ્યે સર્વોત્તમં પરમ દેવી ભાગવતમ નામમ ધર્મ કામાર્થ મોક્ષદમ. જે વ્યક્તિ જલ્દી સિદ્ધિ મેળવવા માંગે છે, જલ્દી, એને ટાઈમ નથી લગાડવો, જલ્દી જોઈએ છે, તો એના માટે આ શાસ્ત્ર એ રામબાણ છે, બ્રહ્માસ્ત્ર છે. જે વ્યક્તિ આખા દિવસમાં ખાલી 1 શ્લોકનું આનું પઠન કરે તો એ દેવી ભાગવતનું તો એનો મોક્ષ થાય છે. ખાલી 1 જ શ્લોક. દુર્ગતિ નથી થતી, ગતિ થાય છે, તેને માતાનું ધામ મળે છે માત્ર 1 શ્લોક. ભગવતી કરુણામયી છે. વ્યાસ સુજી કહે છે કે દીનાર્ધમ તર્દંબા મુહૂર્તમ શરણમેવ વા યે શુણવંતિમ નરા ભક્ત્યા
ન તૈશ્યામ દુર્ગતિ કચિત. કોઈની દુર્ગતિ ના થાય. એક શ્લોક રોજ વાંચે, આખું પુરાણ વાંચવાની જરૂર નથી. રોજ એક શ્લોક, અડધો શ્લોક, દુર્ગતિ નથી થતી, મોક્ષ થાય છે. અને બધું મળી, ભોગ મળે પછી મોક્ષ. કાંઈ ના મળે સીધો મોક્ષ નહીં, બધું પ્રાપ્ત કર્યા પછી મોક્ષ થાય છે. સતયુગમાં, આદિ યુગોમાં અનેક ધર્મોનું વિધાન છે, પરંતુ કલિયુગમાં ભગવતીનું મહત્વ વધારે છે. અને ખાસ કરીને શ્રવણ. આપણી પાસે પઠનનો ક્યાં ટાઈમ છે? વાંચવાનો ટાઈમ નથી, સાંભળવા બેસ. શ્રવણ અને પઠન સિવાય બીજો કોઈ સરળ માર્ગ કલિયુગમાં નથી. ધર્મ અને સદાચારી વ્યક્તિ પણ અને અલ્પ આયુષ્યવાળા મનુષ્યો માટે વ્યાસજીએ આ શાસ્ત્રની રચના કરી છે. ધર્મ, સદાચારી, ધર્માચારી વ્યક્તિઓ માટે, સદાચાર વગરના વ્યક્તિ માટે, અલ્પ આયુષ્યવાળા જીવો માટે, ચાતુર્વેદ ચારેય વર્ણો માટે વ્યાસજી આની રચના કરી છે. વ્યાસજી કહે છે, ધર્માચારમ વિહીનામ કલાવલ્પામ યુષામૃણામ વ્યાસો હિતાયમ વિદ્યે પુરાણાખ્યમ સુધારસમ. સદાચારહીન વ્યક્તિ માટે પણ, ધર્મ અધર્મી વ્યક્તિ માટે પણ આ દેવી ભાગવત એ અમૃત સમાન છે. આ કલયુગના જીવો માટે અમૃત છે. સુચિ કહે છે કે અમૃતના પાનથી તો ખાલી એક જ મનુષ્ય અમર થાય છે. એક વ્યક્તિ વાંચે તો એ એક અમર થાય, પણ બાકી એક સાથે 10,000 સાંભળતા હોય તો 10,000 અમર. પછી કથા શ્રવણ ના કે ક્યારે કરવું એ બતાવે કે દેવી ભાગવત રૂપી આ કથા અમૃત થી એનો સંપૂર્ણ કુળને અજર અમર બનાવે છે. અને એના આખા કુળમાં કોઈ દિવસ દરિદ્રતા આવતી નથી, બધું પ્રાપ્ત થાય. ભગવતીની કૃપા, ત્રણેય શક્તિઓની કૃપા, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, આદિશક્તિ, પરાશક્તિ, ભગવતીની કૃપા એ ઘરમાં આવે છે. પછી કહ્યું કે ક્યારે કરવું જોઈએ એ બતાવ્યું. એનો પણ એક શ્લોક છે, હિમાસાનામ નિયમો માત્રમ દિનાનામ નિયમો વિના સદા સેવ્યમ દેવી ભાગવતમ નરઃ. કે એમાં કોઈ પણ મહિનો, કોઈ પણ દિવસ, કોઈ પણ ઓલામાં આ ભાગવત પુરાણનું શ્રવણ પઠન કરી શકાય છે. ગમે તે મહિનામાં, ગમે ત્યારે અને ગમે તે માસમાં, ગમે તે સમય. અને જેટલો સમય આપણી પાસે હોય એ પ્રમાણે 9 દિવસનું ઈચ્છા હોય તો 9 દિવસ, 1 મહિનાની ઈચ્છા હોય તો માસ પારાયણ પણ શક્ય છે. અને 1 વર્ષ સુધી ચલાવવું હોય તો રોજ એક શ્લોક કરો, 1 વર્ષ ચાલે છે. પણ છતાંય સૂર્ય આગળ કહે છે કે વધારે મહત્વ જોઈતું, વધારે ફળ જોઈએ છે. આમાં ફળ તો મળે જ છે 100%, પણ 125% જોઈએ છે સવાયું ફળ. તો આશ્વિને ચમ મધુમા સેવા તપો માસેમ સુચો તથા ચતુર્યુમ નવર રાત્રેષુ વિશેષ ફલદાયકમ. નવરાત્રી દરમિયાનનું ફળ સવાયું થાય છે. નવરાત્રીમાં આદિશક્તિના આરાધનાના દિવસો છે, એમાં સવાયું પુણ્ય પ્રાપ્ત થાય છે. 4 નવરાત્રી છે આપણે. અશ્વિન માસ એટલે કે આ શારદી નવરાત્રી, જેમાં આપણે અત્યારે અનુષ્ઠાન કરીએ છીએ. પછી બીજી નવરાત્રી મહાનવરાત્રી છે. પછી ચૈત્ર માસની નવરાત્રી છે અને અષાઢની નવરાત્રી. એમ 4 નવરાત્રી. 4 માંથી કોઈ પણ 4ય નવરાત્રી બધા દેવી દેવતાઓની છે, કોઈ એક વ્યક્તિની નથી. પણ ભગવતીની નવરાત્રી એ તો સિદ્ધ છે. તો આ 4 નવરાત્રીમાં વિશેષ ફળદાયી છે. આ દેવી ભાગવત પુરાણથી બધું જ પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. પછી કહ્યું કે આ પુરાણના શ્રવણ માત્રથી પાપી હોય, મૂર્ખ હોય, દ્રોહી હોય, વેદની નિંદા કરવા વાળો હોય, હિંસા કરવા વાળો હોય, નાસ્તિક વ્યક્તિ પણ કેમ નથી, તો એને પણ ગતિ થાય છે એ બતાવે. આજે ભૌતિક સુખ મેળવી એ ભગવતી આદિશક્તિના શ્રીધામ મણિદ્વીપમાં જાય છે. ગમે તેવો પાપી વ્યક્તિને આ દેવી પુરાણથી ગતિ થાય છે. આમ લખ્યું છે કે ગમે તેવો પાપી હોય, બીજાની સ્ત્રીમાં આસક્ત હોય એવાને પણ આનાથી ગતિ થાય. ધર્મનો દ્રોહી હોય, ધર્મનો વિરોધી હોય તો એને પણ આનાથી ગતિ થાય છે. એને એના પાપો બળે છે. ગૌ હત્યા કરવા વાળો મોટો પાપી કહેવાય. તો એ ગૌ હત્યા જેણે કરી છે તો એના શ્રવણથી, એના પઠનથી, દેવી ભાગવતના આવવાથી એની ગૌ હત્યાનું નિવારણ થાય છે, બ્રહ્મ હત્યાનું નિવારણ થાય છે.
આ દેવી ભાગવત પુરાણથી એના પાપો નાશ થાય છે અને અંત સમયમાં તે ભગવતી આદિશક્તિ પરાશક્તિના શ્રીધામમાં જાય છે. આ પુરાણનું ફળ અમોઘ છે, જે ફળ 64 તીર્થયાત્રા જે કઠિન છે કરવી એક પણ નથી થતી. યમ નિયમ વ્રત ઉપાસનાથી જે પ્રાપ્ત થાય, 64 તીર્થથી જે પ્રાપ્ત થાય જે પુણ્ય, તે માત્ર દેવી ભાગવત પુરાણના ઘરે આવવાથી અને એને શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે. સુતજી કહે છે કે હે વિપ્રો, ગંગા, ગયા, કાશી, નિમશારણ્ય, મથુરા, પુષ્કર, બદ્રી આ પણ આપણે ત્યાં જઈએ, આપણા પવિત્ર નથી થતા, તે બધાનું પુણ્ય સ્નાન કરીએ, દાન કરીએ તો એનું પુણ્ય જે છે એ તો ચિત્રગુપ્તના ચોપડે નોંધાય છે. મરણના અંતે એનો હિસાબ થાય છે. પરંતુ આ દેવી પુરાણથી માં ભગવતી આદિશક્તિ ના નવા અનુષ્ઠાનથી તે 9મા દિવસથી જ એના પાપ બળીને ભસ્મ થાય છે. પુણ્યનો ઉદય થાય છે, ભૌતિક સુખ મેળવે છે અને અંતે એ જીવ ભગવતી આદિશક્તિના ધામમાં જાય છે. તથા ન ગંગા ન ગયા ન કાશી ન નેમિષેનો મથુરા ન પુષ્કરમ પુનાતિ સદ્યો બદ્રીવનમ નો યતાહિ દેવી મખૈષ વિપ્રા. ખાલી દેવી ભાગવતના અનુષ્ઠાનથી, એના શ્રવણ માત્રથી 64 તીર્થમાં જે પુણ્ય મળે એ અહીંયા ઘેરે બેઠા બેઠા, કેમ કે તીર્થ અહીંયા આવે, તીર્થ અહીંયા આવે છે. સુતજી કહે છે કે હે ઋષિઓ, આ દેવી પુરાણનું બધા તીર્થો કરતા પણ વિશેષ મહત્વ છે. એક ગુપ્ત વાત બતાવી સુતજી, અહીંયા ગુપ્ત છે છતાંય હું અહીંયા સ્પીકરમાં કહું છું કે જ્યારે આસો માસથી અષ્ટમી, આમાં જ આવશે આઠમ, દુર્ગાષ્ટમી, ત્યારે એ દિવસે, અષ્ટમીના દિવસે સૂર્ય કન્યા રાશિમાં સ્થિત હોય છે. લગભગ જો કન્યા રાશિમાં સ્થિત હોય દુર્ગાષ્ટમીના દિવસે, તો એ દિવસે આનું શ્રવણ કરવાથી, એ દિવસે મહાઅષ્ટમીના દિવસે આનું શ્રવણ કરવાથી ભગવતીની 18 હાથ આપણી ઉપર આવે છે. કેમ કે એ દિવસે ભગવતી સોનાના સિંહાસન ઉપર હોય છે. એક જ દિવસ એવો છે વર્ષ કે ભગવતી સોનાના સિંહાસન ઉપર બિરાજે છે. માં ભગવતી આદિશક્તિને પ્રિય એવા આ શ્રીમદ દેવી ભાગવતનું પૂજન કરવું એ દિવસે, આપણે તો 9 દિવસ કરવાના છીએ, આઠમની ક્યાં વાત છે, પણ એ દિવસે પૂજન કરવું, થોડુંક વાંચન કરવું, શ્રવણ કરવું અને પછી એ દેવી ભાગવત કોઈ વિદ્વાન હોય કે કોઈ વાંચેવો હોય એવા બ્રાહ્મણને આનું દાન કરવું. આઠમના દિવસે ભગવતીને બહુ ગમે છે દેવી ભાગવતનું દાન. અષ્ટમીના દિવસે થોડુંક શ્રવણ કરે, થોડુંક વાંચન કરે, પછી યોગ્ય વ્યક્તિને, ગમે એને રાખી મૂકવાનું હોય નહીં દેવાનું. મા ભગવતી પૂજન કરી બ્રાહ્મણને દાન કરવાથી તે મનુષ્યના આદિશક્તિના પરમ પદને પ્રાપ્ત કરે છે. જ્યારે મહામારી ઉત્પન્ન થાય, એવા ઉપદ્રવને, ભયને તથા બીજી કુદરતી આફતોથી મા ભગવતી આદિશક્તિ આપણું રક્ષણ કરે છે. ઉલ્કાપાતમાં, ભૂકંપમાં, મહામારીમાં, અનાવૃષ્ટિમાં ભગવતી આપણું રક્ષણ કરે છે. આ દેવી પુરાણથી ગ્રહ યુતિ, પનોતી, સાડા સાતીની અસર નથી થતી. સાડા સાતી પણ ના લાગે. આ દેવી પુરાણથી ભોગ, મોક્ષ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. આ દેવી પુરાણ કહેનારા અને સાંભળનારા બંનેને સમાન ફળ આપનારું છે. ભૌતિક સુખ આપનારું, ભોગ આપનારું છે અને અંતે માં આદિશક્તિનું ધામ એને પ્રાપ્ત થાય છે. એ બતાવો. આગળ સૂચિ કહે છે, અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન ભવેત રોગી રોગાંત પ્રમુશ્ચેત શ્રુત્વા ભાગવતામૃતમ. આ દેવી પુરાણના શ્રવણ માત્રથી કોઈને પુત્ર નથી તો એને પુત્ર પ્રાપ્ત થાય છે. કોઈ દરિદ્ર છે તો એ ધનવાન થાય છે, રોગી છે એ નિરોગી બને છે. સ્ત્રીને કોઈ પુત્ર મરી ગયો હોય, બીજા પુત્રનો જેને યોગ નથી થતો, એવી સ્ત્રીને પણ ભગવતી બીજા પુત્રની પ્રાપ્તિ કરાવે છે અને દીર્ઘ આયુષ્ય પુત્ર એને પ્રદાન કરે છે. જે વ્યક્તિ અષ્ટમી, નવમી અને ચતુર્દશીના દિવસે આ પુરાણની શરૂઆત કરે છે, એકમના દિવસે જેની શરૂઆત કરે છે, તેનો સદા વિજય થાય છે. જે ઘરમાં શ્રીમદ દેવી ભાગવત પુરાણનું નિત્ય પૂજન થાય છે, એ ભગવતીનું શ્રીધામ બની જાય છે. મારી જીત પણ પૂજા એટલે
કુમકુમ અક્ષત આ નહીં, એ કર્યા પછી વાચક એ પૂછે, એ કરે તો એનું એ ઘર એ ભગવતીનું મણિદીપ બને. કારણ કે ભગવતી પોતે રોજ આવી બેસે જ છે દેવી ભાગવતી, એટલે એ મણિદીપ બને. પૂજિતમ યજગૃહે નિત્યમ શ્રીમદ ભાગવતમ પુસ્તકમ તદગૃહમ તીર્થંભૂતમ હિ વસ્તાયમ પાપનાશકમ. જે ઘરમાં દેવી પુરાણની પૂજા થાય તે ઘરના લોકો માંથી પાપ બળીને ભસ્મ થાય છે. અહીંયા પૂજા એટલે વાંગમય પૂજાની ચર્ચા છે. કે આ બધું કર્યા પછી વાંગમય પૂજા કરવી, એટલે એનો નિત્ય એક અધ્યાય 318 છે. રોજ એક વાંચો એટલે 1 વર્ષ ચાલે. 318 અધ્યાય, કમસે કમ એક શ્લોકનું પઠન, એ પણ ભગવતીની વાંગમય પૂજા છે. આ દેવી પુરાણના શ્રવણ અને પઠનથી સર્વ જાતિઓનું કલ્યાણ થાય છે. બ્રાહ્મણ વાંચે તો વેદોમાં શિખરે પહોંચે, જ્ઞાની બને. ક્ષત્રિય વાંચે તો એ રાજા થાય છે. વૈશ્ય વાંચે તો એ ધનવાન બને છે, અને ક્ષુદ્ર વાંચે તો એને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. હવે સુજીએ એક આશ્ચર્યજનક બીજી એક વાત કહી કે એ સાંભળવા માત્રથી ઋષિઓની આંખો ફોડી થઈ કે હે એવું થયું. શ્રવણામ ચમ સુજો દેવસ્ય રસેનામ વેદામ ગતમ ચિરાયિતમ પ્રિયમ પુત્રમ કૃષ્ણમ લબ્ધ્વા મુભેદઃ. સુજીની આ વાત કરી સોનક આદિ ઋષિઓ સામે, તો ઋષિઓ 88,000 ઋષિઓની આંખો પોળી થઈ ગઈ, આશ્ચર્ય થઈ કે શું વાત કરો છો. આપણે નથી ઘણીવાર આશ્ચર્યચકિત થતા કે શું વાત કરો છો, શું થયું હશે, કહો. કે જેનાથી ઋષિઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એવું શું થયું? તો કે આ દેવી ભાગવતના પૂર્વમાં આ દેવી પુરાણનું શ્રવણ વસુદેવજીએ કર્યું, ભગવાનના પિતા વસુદેવજી. કારણ કે એનો પ્રિય પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ જ્યારે પ્રસન્નને શોધવા માટે ગયા, બહુ સમય સુધી પરત ના ફર્યા, વર્ષો વીતી ગયા, મહિનાઓ વીતી ગયા, પરત ના ફર્યા ભગવાન. તો વસુદેવજીને ચિંતા થઈ પુત્રની કે મારો દીકરો ક્યાં આવ્યો. તો એ સમયે નારદજી આવ્યા છે, અને નારદજીએ આ દેવી ભાગવત પુરાણ દ્વારકાધીશના મહેલમાં નારદજીએ આવી રીતે બનાવી વસુદેવજીને અર્પણ કર્યું. અને જેવું પૂરું થયું 9મા દિવસે ભગવાન કૃષ્ણ અઢાર્યા, છેલ્લી આરતી અને છેલ્લી પૂજા ભગવાને કરી છે. એ બતા આ વાત સાંભળી ઋષિઓ આશ્ચર્યમાં આવ્યા કે શું વાત કરો છો. સુજીને એને રોકી દીધા. ઉભા રહ્યો. વાતને આગળ ના વધારો, રોકો. અહીંયા અમને પ્રશ્ન થાય છે. ઋષિઓએ પ્રશ્ન કર્યો. સ્મયંતક મણિની કથા છે. વસુદેવો મહાભાગ કથમ પુત્રમ વાપ્તવામ પ્રસેન પુત્ર કૃષ્ણેન પ્રમતાવેશિતમ કથમ વેદિનામ કેન કસ્મશ્ચ દેવી ભાગવતમ શ્રુતમ વસુદેવેન સુમદેવદ સુતમ કથામિમામય. આ કઈ રીતે બન્યું સુજી, એ વાત કરો. ભગવાન શ્રી કૃષ્ણના પિતા વસુદેવજીને આ કથા કેમ સાંભળવી પડી એ વાત સુજી કહે છે કે આ સ્મયંતક મણિની કથા છે. ભાગવત પુરાણમાં પણ છે અને અહીંયા મહાત્મામાં બતાવી છે. તેનું શ્રવણ કરાવે છે સુજી. હે ઋષિઓ, એક દિવસ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ સભામાં બેઠા છે, દ્વારકાધીશ. તે સમયે દ્વારપાળે સમાચાર આપ્યા કે સાક્ષાત સૂર્યનારાયણ જેવું તેજસ્વી કોઈ આવી રહ્યું છે. હવે એ સૂર્યનારાયણ નહોતા, એ સત્રાજીત નામનો યાદવ હતો. એ સત્રાજીત સૂર્યનારાયણનો પરમ ભક્ત છે. એ સત્રાજીતને સૂર્યનારાયણે એક સમયંતક મણિ આપેલો, એક મણિ આપેલો કે જે રોજ 8 ભાગ એટલે 8,400 તોલા સોનું રોજ આપે. સવાર પડે સૂર્યનારાયણ ઉદિત થાય અને સત્રાજીત પાસે 8,400 તોલા સોનું એને મળે નિત્ય. હવે આ સંપત્તિ લોક કલ્યાણમાં વપરાય, જન કલ્યાણમાં વપરાય, એ હેતુથી ભગવાને આ મણિ રાજ્યની તિજોરીમાં જમા કરવા માટે સત્રાજીતને કહ્યું.
કે તારી પાસે તો આ હળે છે, પડ્યું રહે છે, એના કરતા તું આ જે મણી છે એનાથી જે સોનું ઉત્પન્ન થાય છે એ સોનું તું રાજ્યમાં આપે, જનતાનું કલ્યાણ. સત્રાજીત માન્યો નહીં, એને એમ થયું ભગવાને મારી પાસેથી પડાવી લેવું છે. બંને છૂટા પડ્યા. સત્રાજી એના ઘરે ગયો. સત્રાજીત ભગવાનને પોતાના મણી જોઈતો નહોતો, પરંતુ જગતના કલ્યાણ માટે ભગવાને આ વાત કરી. સત્રાજીતને ગમ્યું નહીં. સત્રાજીતને એમ લાગ્યું કે આને મારી પાસેથી મણી પડાવી લેવો છે. તો સત્રાજીતનો ભાઈ પ્રસેન છે, તો એ મણી એકવાર સત્રાજીતે પ્રસન્નને આપ્યો. પ્રસન્નને પહેરવો, તો એ મણી લઈને ગળામાં પહેર્યો. જગતમાં મૃગ્યા રમવા, જંગલમાં. તો એ જંગલમાં મૃગ્યા રમતા રમતા મૃગ્યા કરવા ગયો તો, પણ એક સિંહે એને શિકાર બનાવ્યો. પ્રસેન મરાયો, પણ એ સિંહ જે ચળક જે મણી હતો એ સિંહે એના ગળામાંથી ખેંચી લીધો, પોતાના મોઢામાં લઈ લીધો. મણી કોઈ ખાવાની ચીજ હશે એમ માની સિંહે મુખમાં લઈ લીધો. આગળ જતા એ સિંહને રીછ મળ્યો. એ રીછ કોણ છે આપણે જાણીએ છીએ, જામવાન. અહીંયા છે. જામવાનને એમ થયું કે આ મણી સિંહને શું કરવું હશે, તો રીછે સિંહને મારીને ભગાડ્યો, મણી લઈ લીધો. આ રીછ કોઈ સામાન્ય રીછ નથી, જામવાન છે. આ બાજુ દ્વારકામાં પ્રસન્ન પાછો ન આવ્યો. 10 દિવસ થયા. મૃગ્યા રમવા ગયો તો મણી ન મળ્યો અને પ્રસન્ન પણ ન મળ્યો. આ બાજુ દ્વારકામાં પ્રસન્ન ન આવતા સત્રાજીત યાદવે ભગવાન દ્વારકાધીશ પર ચોરીનું ખોટું આળ લગાડ્યું. ભગવાન ઉપર આળ લાગેલું, ખોટું આળ લગાડ્યું કે શ્રી કૃષ્ણે મણી માંગ્યો હતો દ્વારકાધીશે, મેં ના આપ્યો, તો એને મારા ભાઈને જંગલમાં પતાવી દીધો અને મણી લઈ લીધી. ખોટું ચોરીનું આળ ભગવાન ઉપર આવ્યું. ભગવાનને પણ જગતે છોડ્યું નથી, તો આપણને ના છોડે એમાં નવાઈ શું છે? આ દુનિયા તો બે રંગી છે. એક હાથમાં ગુલાલ રાખે છે અને બીજી મુઠ્ઠીમાં કાદવ. જરૂર પડે ત્યારે ગુલાલ ઉડાડશે અને આપણા ઉપર આંગળી ચીંધવી હશે ત્યારે કાદવ પણ ઉછાળશે. આળ આવ્યું ભગવાન ઉપર. હવે જો મૌન રહે તો સ્વીકાર કર્યો કહેવાય. તો ભગવાને પોતે આવ્યા છે સત્રાજીત પાસે, થોડા યાદવો સાથે ગયા સત્રાજીત પાસે, વાત કરી. પૂછ્યું, સત્રાજીત, પ્રસન્ન તારી પાસેથી ક્યારે ગયો, ક્યાં ગયો છે એ વાત. તો સત્રાજીતે વાત કરી કે પ્રસન્ન જંગલમાં મૃગ્યા રમવા ગયો છે. ભગવાને સત્રાજીતના કહેલા માર્ગ ઉપર ગયા છે, થોડા યાદવો સાથે છે. જંગલમાં આગળ ગયા. જંગલમાં ગયા, ત્યાંથી આગળ જતા પ્રસન્નની બોડી મળી, લાશ મળી છે. અને તેના ઘોડાને મરેલો જોયો, બે મરેલા છે. પણ ત્યાં મળી નહોતો, તેથી આગળ ચાલ્યા. ત્યાં સિંહના પગલા હતા, તો સિંહના પગલાની નિશાની આગળ જતા સિંહ મરેલો જોયો, પણ મળી નહોતો, સિંહ હતો. તો એ પગલા બીજા આગળ વધ્યા, તો રીછના પગલા હતા. તો રીછના પગલાએ આગળ જતા એ પગલાએ ગુફામાં જતા હતા. એ ગુફા એ જાંબુવાનની ગુફા છે. ક્યાં આવી છે? અત્યારે છે પોરબંદર પાસે, રાણાવાવ પાસે આ ગુફા છે અત્યારે પણ. એટલે ભગવાન દ્વારકાધીશ દ્વારકામાંથી નીકળ્યા, ત્યાંથી 100 કિલોમીટર દૂર છે પોરબંદર. એ જંગલ હતું બધું પહેલા, અને 100 કિલોમીટર દૂર આ રાણાવાવ છે, ત્યાં જાંબુવાનની ગુફા આવે છે. ભગવાને એ યાદવોને બહાર રાખી પોતે ગુફામાં ગયા, તો ત્યાં જાંબુવાનની પુત્રી જાંબુવતીના જમણા હાથમાં મણી હતો, જોયો. જાંબુવતી મણીથી રમતી હતી. મણી જોઈને ભગવાનને નિરાશ. તો ભગવાને મણી લેવા માટે જાંબુવતીનો હાથ પકડ્યો. જાંબુવતીએ ચીસ પાડી. એ ચીસ સાંભળી જાંબવાન આવ્યો. બીજી સ્ત્રીઓ આવી. તો તે સ્ત્રીઓએ કોઈ પરપુરુષના આ પ્રકારનો હુમલો કરતો જોઈ સ્ત્રીઓ બૂમાબૂમ કરવા લાગી. એ જોઈને જાંબવાન આવ્યો. ભગવાન કૃષ્ણ અને જાંબવાન વચ્ચે યુદ્ધ થયું ભયંકર. આ યુદ્ધ 27 દિવસ સુધી ચાલ્યું. કેટલા દિવસ? એ જાંબવાન એ કોણ? જે રામજીની સેનામાં વૃદ્ધ હતો. આમાં તો કેટલો વૃદ્ધ છે? સતયુગમાં યુવાન છે. ત્રેતામાં ભગવાન રામજીની સેનામાં છે, થોડો વૃદ્ધ છે. દ્વાપરમાં ભગવાનનો સસરો છે, અત્યારે છે, ચિરંજીવી છે જાંબવાન.
27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. કેટલો મોટો હશે. આ જામવાદ સતયુગમાં હતો. જ્યારે આ યુગમાં ભગવાને વામન અવતાર લીધો તો વામન ભગવાનની 7 પ્રદક્ષિણા કરી લીધી. યુવાન ત્રેતામાં આવ્યો, રામજીની સેનામાં છે, અને અત્યારે દ્વાપરમાં પણ છે. ભગવાનના શસ્ત્રાબંધ છે, યુદ્ધ કરે છે. આ જાંબુવાન ચિરંજીવી છે, અમર છે. આ બાજુ ગુફાની બહાર ઉભેલા યાદવોને એમ લાગ્યું કે ભગવાન યુદ્ધમાં હાર્યા છે. 27 દી વયા ગયા, જોવા ના ગયો કોઈ. વયા ગયા દ્વારકા. ત્યાર વર્ષો વયા ગયા, મહિનાઓ વયા ગયા. વસુદેવજીને બધી વાત કરી કે ભગવાન 27 દિવસના યુદ્ધ પછી બહાર નથી આવ્યા. એવું લાગે છે કે હવે ભગવાન સ્વધામ વયા ગયા છે. તો કથા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરત ન ફરતા આખો યાદવ પરિવાર દુઃખમાં આવી ગયો. બધાય દુઃખી થઈ ગયા. તે જ સમયે ત્યાં દેવર્ષિ નારદ આવ્યા અને એની પૂજા વસુદેવજીએ કરી. પછી દેવર્ષિ નારદે વસુદેવજીને શોકાતુર જોઈને પ્રશ્ન કર્યો કે હે વસુદેવજી, તમે કેમ દુઃખી છો? તમે બધા કેમ દુઃખી છો પરિવાર જોડે? તો વસુદેવજીએ બધી વાત કરી છે. સમયંતક મણિવાળી નારદજીને કહી. નારદજીએ કહ્યું, હે અદુષ્ટેશ, તમે શોક ના કરો. અને ભગવાન શ્રી કૃષ્ણને પુનઃ પ્રાપ્ત કરવા માટે તમે માં ભગવતી આદિશક્તિ પરાશક્તિ જેણે તમારીને પુત્રી બનીને જન્મ લીધો હતો એ ભગવતી, તમારી અહીંયા ભગવાને આવ્યા છે ને ભગવતી આવી છે, તો એ ભગવતી પરાશક્તિ અંબાનું આરાધના કરો. તેના શ્રીમદ દેવી ભાગવતનું અનુષ્ઠાન કરો. તેનાથી તમારું દુઃખ દૂર થશે અને તમારો પુત્ર ભગવાન દ્વારકાધીશ તમને પ્રાપ્ત થશે. તો વસુદેવજીએ કહ્યું કે હે દેવર્ષિ, હવે અત્યારે હું કોને ગોતવા જાઉં? મારે કઈ વ્યવસ્થા કરવી નથી. મારો પરિવાર અહીંયા જ છે. એક નાની એવી વ્યાસપીઠ બનાવી આપણે અહીંયા ચાલુ કર્યું અનુષ્ઠાન. દેવર્ષિ નારદે શ્રીમદ દેવી ભાગવત પુરાણનું શ્રવણ વસુદેવજીને સાથે આખા દ્વારકાના પરિવારને, દ્વારકાજનોને બધાને કરાવ્યું. દેવર્ષિ કથા શ્રવણ કરાવતા હતા વસુદેવજી. તો વસુદેવજીને તે આઠમની રાત્રિમાં જે ભગવતી આદિશક્તિનું ચરિત્ર યાદ આવ્યું. આઠમના દિવસે તો 2 ઘટના બની છે. આપણે એક જ ઘટના યાદ રાખીએ છીએ, જન્માષ્ટમી. પણ ભગવતી પરાશક્તિ પણ એ જ સમયમાં આવી છે. એનું નામ શું છે? યશોદા નંદિની. યશોદાની દીકરી યશોદા નંદિની. તો જન્મોત્સવ જ્યારે ઉજવીએ છીએ ભગવાનનો, ત્યારે યશોદા નંદિનીને પણ ઉત્સવ ઉજવવો જોઈએ. બંને ભાઈ બહેન આવ્યા છે. દેવર્ષિ કથા શ્રવણ કરાવતા હતા વસુદેવજીને. વસુદેવજીને એ ક્ષણ યાદ આવી. રાતનો સમય, આઠમની રાત્રિમાં જે ભગવતી પરાશક્તિનું ચરિત્ર યાદ આવ્યું. કે જ્યારે કહે છે દેવર્ષિ કે દેવર્ષિ, જ્યારે મારા 6 પુત્રોનો કંસે મારી નાખ્યા હતા, તે સમયે બે મહામુનિ ગર્ગાચાર્યને કહ્યું હતું મને કે મને દીર્ઘજીવી પુત્ર પ્રાપ્ત થાય એવી કૃપા કરો. ત્યારે મહામુનિ ગર્ગે અમ દંપતીને ભગવતી આદિશક્તિની ઉપાસના કરવાનું કહ્યું હતું. અને એ ઉપાસનાના ફળ સ્વરૂપે અમારે ત્યાં આદિશક્તિએ વરદાન આપતા કહ્યું હતું કે હે વસુદેવ, આપની ત્યાં 2 પુત્ર થશે. અને સ્વયં ભગવાન નારાયણ આપની ત્યાં પુત્ર બનીને આવશે, 2 સ્વરૂપમાં આવશે. અને 8મા ગર્ભ રૂપે હું આવીશ. આ વરદાન આપ. અને યશોદાને ત્યાં 8મા ગર્ભ રૂપે આવીશ. તે માં ભગવતી આદિશક્તિ જેણે આકાશમાં જઈ કંસને કહ્યું કે તને મારવા વાળો જન્મી ગયો છે, હે મૂર્ખ. આ વાત મહામુનિ ગર્ગ વસુદેવ દેવકીને કહી હતી. વસુદેવ આમ કહી ભગવતી યોગમાયા આદિશક્તિ વિંધ્યાચલ નિવાસીની કહેવાય છે. એ જ ભગવતી, એ જ યશોદા નંદિની વિંધ્યાચલ નિવાસીની રૂપે વ્યાપ્ત છે. આવા ચંડી પાઠમાં પણ કહેવામાં આવી છે. દ્વારકામાં દેવી ભાગવત પુરાણની શરૂઆત થઈ તો નારદજીએ શ્રોતા વસુદેવ સહિત સૌને દેવી ભાગવતનો મહામંત્ર આપ્યો છે કે જેનું શ્રવણ દરમિયાન પાઠ અને મંત્ર બંને કરવું જોઈએ. મહામંત્ર આપ્યો છે નારદજીએ આપ્યો વસુદેવજીને કે હે વસુદેવજી, તમે શ્રવણ કરતા કરતા આનો જપ કરો. ઓમ એમ બ્રેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે મહામંત્ર આપ્યો. કહ્યું કે હે શ્રોતાઓ, આ મહામંત્રનો જપ કરો. કથા ચાલુ થઈ દ્વારકામાં. સ્વામિયાનો નખાણો
આખી સભા 56 કોટી યાદવો 1 કરોડ ને 56 લાખ ભગવાન શ્રી કૃષ્ણનો પરિવાર દુખી બેઠો છે કે ભગવાન ક્યારે આવશે, રાહમાં છે. બેઠા બધા નારદજીએ કથા ચાલુ કરી. માઇકમાંથી લઈને 12 સ્કંદની સંપૂર્ણ કથા દેવર્ષિ નારદે વસુદેવજી સહિત દ્વારકાજનોને પરિવારજનોને સંભળાવી. અંતિમ દિવસે વસુદેવજીએ દેવર્ષિ નારદ સહિત ગ્રંથનું પૂજન કર્યું. પહેલા તો કર્યું, છેલ્લે પણ કર્યું. અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણના મુષ્ટિ પ્રહારથી જાંબુવન થાકીને નીચે પડ્યો અને મુષ્ટિકા પ્રહારથી જાંબુવનને ખબર પડી ગઈ કે આ ભગવાન છે. મેં આપની મદદ રામા અવતારમાં કરી હતી. જાંબુવાન કહે છે, હે પ્રભુ, મને રામજીના દર્શન કરો, મારા ઈષ્ટ રામ છે. જાંબુવાને બધી વાત કરી અને કહ્યું કે તમે મને ના ઓળખી શક્યા ભગવાન, અને હું પણ આપને ઓળખી ના શક્યો, તેથી આપ મને ક્ષમા કરો. આપ આપના સેવકને ઓળખી ના શક્યા તો ભગવાને કહ્યું, હે જાંબવન, હું તો તને ઓળખી ગયો, પણ તારામાં થોડું અભિમાન આવી ગયું, હું એનો નાશ કરવા માંગુ. પછી જાંબુવને ભગવાનની ક્ષમા માંગી અને કહ્યું કે આપના શ્રી રામ અવતારના દર્શન કરાવો. તો ભગવાને રામજીનું સ્વરૂપ બતાવ્યું. જાંબુવાને દર્શન કરાવ્યા છે. તો જાંબુવાને ભગવાનની સ્તુતિ કરી છે. પછી ભગવાને જાંબુવાનને સમયંતક મણીની બધી વાત કરી કે મારા ઉપર આ મણી ચોરવાનું ખોટું આળ આવ્યું છે જાંબવન, આ મણી મને આપી દે. એટલે જાંબુવાને કહ્યું, હે દ્વારકાધીશ, આ મણી તમને હું નહીં આપું. તો ભગવાને તો જાંબુવાને કહ્યું કે હે દ્વારકાધીશ, આ મણી તમને એમ જ નહીં મળે. તો ભગવાન કહે, કઈ રીતે આપીશ? તો જાંબવન કહે, મણી મેં મારી પુત્રી જાંબુવતીને રમવા માટે આપ્યો. તમે મણી લેવા જતા હતા, મારી પુત્રીનો હાથ પકડ્યો, તેથી આપે એનું પાણી ગ્રહણ કર્યું. તેથી આપ આ મણીને લઈ જાઓ, પરંતુ મારી પુત્રીને પણ લઈ જાઓ. આ એક જ મારું અત્યારે તમે સમજો ને તો એક મારું કર્મ પૂરું થાય છે. પછી હું તમારું ભજન નિત્ય કરી શકું છું. આપ મણી તો લઈ જ જાઓ, મારી પુત્રીને પણ લઈ જાઓ, એનો પણ સ્વીકાર કરો. જાંબુવાને ભગવાન શ્રી કૃષ્ણને જાંબુવતી સોંપી અને દાયજમાએ સમયંતક મણી આપી. ભગવાને વિચાર્યું કે એક તો આ રીછડી જ હતી, રીછ જેવી જ હતી જાંબુવતી. હવે આને કેમ આજે લગ્ન કેમ કરવા? તો પછી ભગવાને દ્રષ્ટિ જ કરવાથી એ માનવ સ્વરૂપમાં આવી છે. જાંબુવતી સમયંતક મણીને લઈને ભગવાન દ્વારકામાં આવ્યા. જ્યાં ભગવાન દ્વારકામાં આવ્યા તો એ સમયે પરિવાર શોકમાં છે અને પિતા વસુદેવજી પરિવાર સાથે નારદજી દ્વારા જે દેવી ભાગવત મહાપુરાણ છે એનો અંતિમ દિવસ ચાલે છે, છેલ્લી આરતી ઉતારવાની તૈયારી હતી. એ જ સમયે વસુદેવજી બ્રાહ્મણોને ભોજન કરાવતા, દક્ષિણા આપતા, આશીર્વાદ માંગતા હતા કે મને મારો પુત્ર પ્રાપ્ત થાય. તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ મણી અને જાંબુવતી સાથે પરત ફર્યા. વસુદેવજી સહિત પરિવારના સભ્યો 1 કરોડ ને 56 લાખનો ભગવાનનો પરિવાર રાજી થયો. બહુ રાજી થયા બધા. ભગવાન શ્રી કૃષ્ણને પોતે પણ ખુશ થયા છે. શ્રી દેવી પુરાણની અંતિમ આરતી ઉતારી બંનેએ, જાંબુવતી અને ભગવાન શ્રી કૃષ્ણે ગ્રંથનું પૂજન કર્યું, ભગવતીની આરતી ઉતારી, દેવર્ષિ નારદની પૂજા કરી વક્તા રૂપે. બહુ ખુશ થયા નારદજી અને ભગવાને જાંબુવતી સાથે વિધિવત રીતે લગ્ન કર્યા. જાંબુવાને કન્યાદાન કર્યું છે. જાંબુવાને આવ્યો, લગ્ન થયા દ્વારકામાં. સમયંતક મણી સત્રાજીતને પરત કર્યો પછી અને બીજા અધ્યાયના અંતે આ કથાનું પુણ્ય કહ્યું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના આ ચરિત્રનું ગાન કરે છે તે નર પૂર્ણ સુખી અને બધી જ કામનાઓથી તૃપ્ત થઈ શ્રી હરિ દ્વારકાધીશ એની પૂર્ણ કરે છે અને અંતે એ વૈકુંઠમાં જાય છે. આમ જે દંપતીને પુત્ર ન હોય તેને પુત્ર, અને ખોવાઈ ગયેલો પુત્ર હોય તો એને દેવી ભાગવતથી એ પુત્ર પ્રાપ્ત થાય છે. ત્રીજા અધ્યાયમાં રાજા સુદ્યમ્યની કથા છે. સુતજીએ દેવી મહાપુરાણનો મહિમા કહેતા આગળ કહે છે, હે ઋષિઓ, હવે હું તમને બીજો ઇતિહાસ કહું છું. સુતવાચ એકદા કુંભયો નિસ્તો લોપમુદ્રામ પ્રતિર્મુનિ ગત્વા કુમારભ્યશ્ચ
પ્રપશ્યમ વિવિધા કથા. એકવાર મહામુનિ અગસ્ત્ય મહારાજ જે ઘડામાંથી જન્મ્યા છે, તેથી એનું બીજું નામ કુંભજ. જેમ તેમ નથી, ભલે ઘડામાંથી જન્મ્યા, અયોનિત છે, માના ગર્ભમાં નથી આવી, પરંતુ એક જ સમયે જ્યારે દૈત્યો સમુદ્રમાં છુપાઈ ગયા હતા, ત્યારે લીલા માત્રમાં આખા સાતેય સમુદ્રોને એક જ અંડીમાં પી ગયા. એવા અગસ્ત્ય મહારાજ છે કે જ્યારે શિવ પાર્વતીના લગ્ન હતા, વિવાહ હતા, શિવજી એના ગુરુ છે અને શિવજીના જ એક અવતાર અગસ્ત્ય મહારાજ છે. તો શિવ વિવાહના એ લગ્ન પ્રસંગમાં આખું જગત, આખી સૃષ્ટિ, આખું બ્રહ્માંડ હિમાલયમાં આવ્યું હતું. તો એ સમયે ભૂમિનું સંચાલન, બ્રહ્માંડનું સંચાલન ખોરવાઈ જાય એમાં. એ સમયે ભગવાને આજ્ઞા કરી શિવજીએ, હે અગસ્ત્ય મહારાજ, તમે દક્ષિણમાં જતા, કેમ કે આ ઉત્તરનો છેડો બધા અહીંયા જ છે. અત્યારે સૃષ્ટિ આખી વયું જાય રસાતલમાં, પૃથ્વીમાં. તો એમાં કેટલી તાકાત હશે કુંભજની, અગસ્ત્ય મહારાજ. તો એક બાજુ આખા કુંભજ ઋષિ છે અને આ બાજુ આખું બ્રહ્માંડ છે. 7 સમુદ્રોને એક સાથે એક જ અંડલીમાં પી ગયા હતા. એવા અગસ્ત્ય મહારાજ, અગસ્ત્ય ભગવાન કહેવાય છે. દક્ષિણમાં કુંભજ મુનિ અગસ્ત્ય ભગવાનનો આશ્રમ છે. હાલના સમયમાં દક્ષિણની ભાષા તમિલ, તેલુગુ એ અગસ્ત્ય મહારાજની દેન છે. અને બીજી જે એણે મહાદેવ પાસેથી લીધી છે. અને બીજું દક્ષિણમાં આવેલી કાવેરી, જે ગંગાજીનું જ એક સ્વરૂપ છે, એ લોક કલ્યાણ માટે બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી પાસેથી અગસ્ત્ય મહારાજ લાવ્યા છે. તે અગસ્ત્ય મુનિ એક દિવસ ભગવાન સ્કંદ જ્યાં રહે છે એવા શૈલ પર્વત ઉપર ગયા છે. કુમાર કાર્તિકની સ્વામી આગળ ગયા અને જઈ મહામુનિ અગસ્ત્ય કાર્તિક સ્વામીની પૂજા કરી, ધર્મ ચર્ચા કરી, પુરાણ ચર્ચા કરી. પછી મહામુનિ અગસ્ત્યને તેનાથી સંતોષ ના થયો. તેથી કહે છે કે હે કાર્તિક સ્વામી, આપ મને શ્રીમદ દેવી ભાગવત પુરાણનો મહિમા અને એની કથાના વિસ્તારથી વાત કરો. સૂતજી કહે છે કે એ બંને મહાવિભૂતિ છે, અગસ્ત્ય મહારાજ અને કાર્તિક સ્વામી. એ કાર્તિક સ્વામી અને અગસ્ત્ય મહારાજ બંને વચ્ચેનો જે સંવાદ છે એ હું તમને રજૂ કરું છું. કાર્તિક સ્વામી મહામુનિ અગસ્ત્ય મહારાજને દેવી ભાગવત પુરાણનું મહિમા કહેતા કહે છે કે શ્રી સ્કંદ ઉવાચ શ્રી ભાગવતમ મહાત્મયમ કો વક્તૃમ વિસ્તરતામ ક્ષમા શૃણુમ સંક્ષિપ્ત બ્રહ્મણ્યમ કથયિષ્યામિ સંપ્રતમ. કે હે અગસ્ત્ય મહારાજ, હે બ્રાહ્મણ, હે બ્રહ્મ, શ્રીમદ દેવી ભાગવત પુરાણનો મહિમા કોઈ વક્તા વિસ્તારથી કહેવામાં સમર્થ નથી, કોઈ કહી શકતું નથી. તેથી હે મહામુનિ, હું તમને સંક્ષેપમાં કહું છું, એનું તમે શ્રવણ કરો. યા નિત્યા સચ્ચિદાનંદ રૂપિણી જગદંબિકામ સાક્ષાત્તામ શ્રમાશ્રિતામ યત્રમ ભોક્તિમ મૃક્તિમ પ્રદાયિનીમ. કે જે શાશ્વત છે, નિત્ય છે, સચ્ચિદાનંદમય છે, ભોગ અને મોક્ષ આપવાવાળી શક્તિ છે, એ જગદંબિકા આદિશક્તિ સ્વયં આ દેવી ભાગવત પુરાણમાં બિરાજે. આ દેવી ભાગવત મહાપુરાણ ભગવતી આદિશક્તિનું વાંગમય સ્વરૂપ છે. મહાદેવી પોતે જ આ શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં બિરાજે છે. પછી કુમાર કાર્તિક સ્વામીએ એક ઇતિહાસ કહ્યો છે, તેનું શ્રવણ કરો. સ્કંદ મહારાજ કહે છે કે પૂર્વ વૈવસ્વાન મનુ નામે એક રાજા, તે વિવન્વંતરનો મનુ હતો. વિવસ્વાનને શ્રાદ્દેવ નામે પુત્ર છે અને શ્રાદ્દેવને કોઈ સંતતિ નથી. તેથી એણે વશિષ્ઠ મહારાજને, એના ગુરુ છે સૂર્ય લોકમાં, સૂર્યવંશમાં એના ગુરુ વશિષ્ઠ મહારાજ છે, ગુરુને વાત કરી કે મારે સંતતિ નથી, તમે એના માટે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો. વશિષ્ઠ મહારાજ આવ્યા, પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. તો શ્રાદ્ધદેવને પુત્ર જોઈતો હતો. અહીંયા સમસ્યા એ થઈ કે પિતાને પુત્ર જોઈએ છે અને માતાને પુત્રી. તો શ્રાદ્ધદેવની પત્ની છે, તો એણે બ્રાહ્મણોને હાથ જોડી વિનંતી કરી સંકલ્પ વખતે કે અમારે પુત્રી જોઈએ છે, એવો સંકલ્પ. અને ઓલી બાજુ વશિષ્ઠ મહારાજે શ્રાદ્ધદેવને આગળ એવો સંકલ્પ કરાવ્યો કે તારી ના પુત્રનો જન્મ. કન્ફ્યુઝન થઈ. તો યજ્ઞ દ્વારા અનેક બ્રાહ્મણો એક સાથે સંકલ્પ કરાવ્યો એટલે કન્યા રત્ન પ્રાપ્ત છે. કન્યા જોતો તો પુત્ર,
પણ મળી કન્યા. બ્રાહ્મણોએ મનમાં એવો સંકલ્પ સાથે યજ્ઞ ચાલુ કર્યો તો મળી કન્યા. ઈલા નામની પુત્રી થઈ. નામ છે ઈલા. વૈવસ્વાન મનુએ વશિષ્ઠ મહારાજને કહ્યું કે આપણે તો પુત્ર રત્નની પ્રાપ્તિ માટે સંકલ્પ કર્યો હતો, આ તો દીકરી આવી, હવે શું કરવું? તો વશિષ્ઠ મહારાજે કહ્યું કે તમારી પત્નીને આવું વિપરીત કેમ થયું? તો વશિષ્ઠ મહારાજ કહે છે કે તમારી પત્નીએ બ્રાહ્મણોને કહ્યું હતું કે મારે પુત્રી જોઈએ છે, તેથી આવું થયું છે. તો વૈવસ્વાનના પુત્ર જોઈતો હોવાથી વશિષ્ઠ મહારાજે પોતાના તપોબળથી એ ઈલાને પુરુષત્વ આપ્યું એટલે પુત્ર બનાવ્યો. પોતાના તપોબળથી પુત્ર બનાવી દીધો. એનું નામ એ ઈલામાંથી સુદ્યુમ્ન થયો છે. એ સુદ્યુમ્ન યુવાન થયો. પોતાના અશ્વ ઉપર આરોપ થઈને સૈનિકોને સાથે લઈ શિકાર કરવા ગયો છે. જંગલમાં ગયો. હવે આ જંગલ એવું જંગલ છે કે જ્યાં શિવ પાર્વતીના વિહારનું સ્થળ છે, ફરવાનું સ્થળ. આ એક એવું જંગલ કે જે એ જંગલમાં જતા જ કોઈ પુરુષ થાય તો સ્ત્રી થઈ જાય. આ એવું જંગલ છે. શિવ પાર્વતીના વિહારનું સ્થળ છે. સુદ્યુમ્નને આ વાતની ખબર નથી. ગયો જંગલમાં. ઘોડા હતા એ બધા ઘોડી થઈ ગયા. સૈનિકો હતા એ સ્ત્રી થઈ ગયા. સુદ્યુમ્ન પહેલા સ્ત્રી હતો. વશિષ્ઠ મહારાજે તપોબળથી પુરુષ બનાવ્યો અને પછી પુરુષ થયેલો, યુવાન થયેલો એ સુદ્યુમ્ન જંગલમાં ગયો એટલે પાછો નારી થઈ ગયો. ફરીથી જેટલા જીવો, જેટલા મનુષ્યો હતા, નર હતા, એ બધી સ્ત્રીઓ થઈ. શિવજીએ આ જંગલને શ્રાપ આપેલો કે આ જંગલમાં કોઈ પણ મારા સિવાય કોઈ પુરુષ આવે તો એ સ્ત્રી બની જશે. આ વાતની જાણ સુદ્યુમ્નને હતી નહીં, તેથી એણે જંગલમાં પ્રવેશ કર્યો. સ્ત્રી બની ગયો. સૈનિકો સ્ત્રી બની ગયા. અશ્વ પણ ઘોડી થઈ ગયા. ઘોડા હતા એ ઘોડી બની ગયા. આપણને એમ થાય કે જંગલને આવો શ્રાપ શિવજીએ કેમ આપ્યો હશે? કારણ કે એક સમયે શિવ પાર્વતી અહીંયા જંગલમાં વિહાર કરતા હતા, ફરતા હતા. એ સમયે ઋષિઓ અચાનક આવી ગયા. તો ઋષિઓ આવી ગયા. શિવજીને કઈ વાંધો નથી, પણ દેવી શર્માયા. થોડુંક દુઃખ થયું. એટલે પછી શિવજીએ જંગલને શ્રાપ આપ્યો કે મારા સિવાય કોઈ પણ પરપુરુષ અહીંયા નહીં આવી શકે, અને પરપુરુષ કોઈ આવશે તો અહીંયા સ્ત્રી બની જશે. દેવી રાજી કર્યા. તો આ જંગલમાં પ્રવેશ કર્યો. સુદ્યુમ્ન સ્ત્રી બન્યો છે. વાતની જાણ સુદ્યુમ્નને ન હોવાથી આ જંગલમાં પ્રવેશ થતા જ બધા સ્ત્રી થઈ ગયા. સૌને આશ્ચર્ય થયું કે હવે શું કરવું? આપણે તો બધા નારી થઈ ગયા. આમ સ્ત્રી બનેલો સુદ્યુમ્ન ફરતા ફરતા હવે એની બુદ્ધિ પણ ગઈ. જે જૂનું હતી યાદ શક્તિ એ પણ ગઈ. બધું ભૂલાઈ ગયું. અત્યારે તો પાછો એના રાજ્યમાં જતો રહી. કાંઈ યાદ નથી. એક સરોવરના કિનારે બેઠો છે, નારી થઈ. તો ત્યાં ચંદ્રપુત્ર બુદ્ધ મહારાજ, એની નજર પડી આ સ્ત્રી ઉપર. યુવાન સ્ત્રી, એની ઉપર નજર પડી બુદ્ધની. તો બુદ્ધ મહારાજ એમાં મોહિત થયા. તો એ સુદ્યુમ્ન ઉપર મોહિત થયા. તે સુદ્યુમ્ન અને બુદ્ધ મહારાજે એક આશ્રમમાં રહેવા લાગ્યા. વિવાહ થયા. પરિણામે સુદ્યુમ્નને ત્યાં પુરરવા નામનો એક પુત્ર છે. અને ત્યાં દીકરો આવ્યો છે. પુરરવાનું આખ્યાન ભાગવતજીમાં પણ આવે છે, આપણે સૌ જાણીએ છીએ. પછી તે સુદ્યુમ્નને પૂર્વ ઇતિહાસ યાદ આવ્યો. ભગવતીને યાદ કર્યો, જૂનું યાદ આવ્યું. તેથી તે પોતાના નગરમાં આવ્યો સ્ત્રી રૂપે પાછો. હવે એનો દીકરો 3 પેઢી વહી દીધી. હવે એ માં નહીં, માની માં થઈ ગયો, નાની માં થઈ ગયો. નગરમાં આવ્યો. વશિષ્ઠ મહારાજ ગુરુને નમસ્કાર કરી બધી વાત કરી. તો વશિષ્ઠ મહારાજે વિચાર્યું કે શું કરવું. શિવજીને યાદ કર્યા. કૈલાસ પર્વત ઉપર ગયા. ત્યાંથી સુદ્યુમ્નને સાથે લઈ ગયા. બંને જઈને શિવજીની સ્તુતિ કરી છે. વશિષ્ઠ ઉવાચ નમો નમઃ શિવાયાસ્તુ શંકરાય કબર્દિને गिरिजामर्ददेहाय नमस्ते चन्द्रमौल्ये मृडाय सुखदात्रे नमः कैलासवासिने नीलकण्ठाय भक्तानां च मुक्तिं प्रदायिने शिवाय शिवरूपाय प्रपन्नभयहारिणे नमो ऋषभद्वाय च
શરણ્યાય ચ પરમાત્મને. વશિષ્ઠ મહારાજની સ્તુતિથી શિવજી પાસે એટલે ગયા કેમ કે શિવજીનો શ્રાપ છે જંગલને. શ્રાપ કોનો છે? શિવજી. શિવજી પાસે જઈ કૈલાસમાં સ્તુતિ કરી. શિવ અને ભવાની બંને પ્રગટ થયા. તો શિવજીએ કહ્યું, હે વશિષ્ઠ મહારાજ, હું તમારાથી પ્રસન્ન છું, તમારે શું જોઈએ છે? તો વશિષ્ઠ મહારાજે બધી વાત કરી કે તમારા જંગલમાં, તમારા વિહારના સ્થળમાં અમારો યજમાનનો આ પુત્ર ગયો અને વિચિત્ર સ્વરૂપ લઈને આવ્યો છે. નારી બની ગયો, પુત્ર અને અનેક પુત્રીઓનો બાપ બેઠો થઈ ગયો છે. તેથી આ કૃપા કરી અને જેવો પહેલા હતો એવો પુરુષત્વ એને પાછું કૃપા કરો. તો શિવજી તો વિચિત્ર વરદાન આપવા વાળા છે. અગાઉ ભસ્માસુરને નહોતું વરદાન આપી દીધું કે તું જેના ઉપર હાથ રાખીશ ભોળા છે તો એ ભસ્મ થશે. તો એ ભસ્માસુર પછી શિવજી વાય જોડ્યો. શિવજીને ભાગવું ભારે પડ્યું. પછી ભગવાન નારાયણે બચાવ્યા શિવજીને. શિવજી દોડતા 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 વૈકુંઠમાં વયા ગયા. વૈકુંઠમાં ભગવાનને વાત કરી કે આ ભસ્માસુર મારી વાહે પડ્યો છે. ભગવાન નારાયણ ભગવાને સ્વાગત કર્યું. ભગવાનને આવો બેસો શિવજી. તો કે બેસવા જેવું નથી, હંતાડવાનું કહેવાય કે. તો કે કેમ? તો કે ભસ્માસુર મારો ભક્ત છે, તપ કરતો હતો, મેં એને વરદાન આપ્યું. એને વરદાન માંગ્યું કે હું જેના ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થાય. મેં તથાસ્તુ કીધું છે. શિવ ભગવાન નારાયણ હાસ્યા કે ભોળાનાથ તમે તો ભોળા જ રહ્યા. હવે જડ છે, રાક્ષસ છે, એની બુદ્ધિ ના હાલતી હોય એને એવા વિચિત્ર વરદાન ન અપાય. અને જલ્દી વરદાન કોઈને અપાય જ નહીં. જો આ તમને અઘરું થઈ ગયું અત્યારે. હવે એ પૃથ્વી ઉપરથી દોડતા દોડતા ભગવાન કૈલાસમાંથી વૈકુંઠમાં આવી ગયા છે કે ત્યાં મારું કંઈક થશે. તો શિવજીને ભગવાન નારાયણે સંતાડી દીધા. અને શિવજી ભગવાન વિષ્ણુ એક સ્ત્રીનું રૂપ લીધું. એવી અપ્સરાનું રૂપ લીધું, મોહિની સ્વરૂપ, કે ઓલો ભસ્માસુર મોહિત થવા લાગ્યો. ખબર પડી ભસ્માસુર આવે છે, ભગવાન સ્ત્રી રૂપે પ્રગટ થયા. શિવજીને હંકારી દીધા. તો કલાઓ બધી ભગવાન દેખાડવા માંડ્યા, નૃત્ય કરવા લાગ્યા ભગવાન. તો ઓલો પણ સામે સામે નૃત્ય કરવા લાગ્યો. તો નૃત્ય કરતા કરતા ભગવાન વિષ્ણુએ પોતાનો હાથ આમ જવા દીધો. ભસ્માસુરે પોતાનો હાથ ત્યાં જવા દીધો, એના જ હાથ ઉપર બળીને ભસ્મ થયો ત્યાં. પછી ભગવાને કીધું શિવજીને કે બહાર આવો, તમારું કામ થઈ ગયું છે. એટલે આવા વિચિત્ર વરદાન આપવા વાળા મહાદેવ છે, ભોળા છે. તો વિચિત્ર વરદાન આપ્યું આને કે જા હવેથી સુદ્યુમ્ન 1 માસ માટે પુરુષ રહે અને બીજા મહિને સ્ત્રી રહેશે. એટલે 1 મહિનો સ્ત્રી રહેશે, 1 મહિના પુરુષ રહેશે. હવે આ વરદાન સાંભળી વશિષ્ઠ મહારાજ અને સુદ્યુમ્ન બંને દુઃખી છે. હવે શું કરવું એમ. શિવજી સામે બીજું કઈ બોલાય નહીં, નહીતર તો એ ભસ્મ કરે પાછા. ભગવતી પાર્વતી છે સાથે. ભગવતી પાર્વતીને ખબર પડી આદિશક્તિ કૃપાવંતી છે, દયામયી છે, ભક્તોને વરદાન આપવા વાળી છે, પોતાના પુત્ર ઉપર પ્રેમ કરવા વાળી છે, ન માગવા છતાં આપવા વાળી છે, વરદા છે. તેવી માં ભગવતી આદિશક્તિની વશિષ્ઠ મહારાજે સ્તુતિ કરી છે. જયમ દેવી મહાદેવી ભક્તાનુગ્રહકારિણીમ જય સર્વં સુરારાધ્યે જયાનંતં ગુણાલયે નમો નમસ્તે દેવેશી શરણાગત વત્સલે જયં દુર્ગે દુઃખં હંતિં દુષ્ટદૈત્યં નિશોધિની ભક્તિગમ્યે મહામાયે નમસ્તે જગદંબિકે સંસાર સાગરોતાર કોટિભૂતં પદાંબુજે. હે માં ભગવતી, વશિષ્ઠ મહારાજ કહે છે કે આપ તો સર્વથી પર છો, પોતાના મારા ઉપર કૃપા કરો. હે સમસ્ત દેવોની આરાધ્યા, તમારો જય થાઓ. હે શરણાગત વત્સલ માં, તમને નમસ્કાર છે. હે મહામાયા જગદંબા, પ્રસન્ન થાઓ. હે આદિશક્તિ, તમારો જય થાઓ. હે માં, તમારી જ કૃપાથી બ્રહ્મા વિષ્ણુ અને શિવજી વિશ્વનું સર્જન, પાલન અને વિસર્જન કરે છે. હે માં ભગવતી, તમારી સ્તુતિ કરતા જગતમાં કઈ દુર્લભ નથી, તેથી હું આપને નમસ્કાર કરું છું. હે માં, પ્રસન્ન થાઓ. વશિષ્ઠ મહારાજની સ્તુતિથી ભગવતી પરાશક્તિ પાર્વતી પ્રસન્ન થયા છે.
વશિષ્ઠ મહારાજને વરદાન આપતા કહ્યું કે આપ તો બધું જ જાણો છો. વશિષ્ઠ મહારાજે કહ્યું, ભગવતીએ કહ્યું કે બોલો વશિષ્ઠ મહારાજ શું વરદાન જોઈએ છે? તો વશિષ્ઠ મહારાજ કહે છે કે આપ તો બધું જાણો છો, સર્વદા છો. હે મહાદેવી, તમે તો ચરાચર જગતમાં વ્યાપ્ત છો. હે માં, મારા યજમાન સુદ્યોમ્નાને કાયમી પુરુષ બની જાય એવું વરદાન, એનું કલ્યાણ કરો. તો ભગવતીએ કહ્યું કે હે વશિષ્ઠ, તમે આ સુદ્યોમ્નાને મારી ઉપાસના કરો અને મારું વાંગ્મય સ્વરૂપ શ્રીમદ દેવી ભાગવત પુરાણ જે 9 દિવસનું છે એનું શ્રવણ કરાવો. અશ્વિન માસમાં કરજો. આ માસ આ સુધી તમારી ઈચ્છા પૂર્ણ થશે. તો વશિષ્ઠ મહારાજે શારદી નવરાત્રિ આસો માસમાં નવરાત્રિમાં દેવી પુરાણનું અનુષ્ઠાન સુદ્યોમ્નાને સંભળાવ્યું વશિષ્ઠ મહારાજ, અને તેને કાયમી માટે પુરુષત્વની પ્રાપ્તિ થઈ. વરદાન મળ્યું ભગવતીથી. અને પછી સુદ્યોમ્નાએ પોતાનું રાજ્ય શાસન સંભાળ્યું અને જીવનના અંતે એ ભગવતી અંતિમ સમયમાં સુદ્યોમ્ને પોતાના પુત્રને રાજ્ય સોંપી તે આદિશક્તિના શ્રીધામ મણિદ્વીપમાં ગયો છે. આમ હે મુનિઓ, આ કથાને જે ભક્તિ અને ભાવથી સાંભળે છે તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અંતે બધા સુખને ભોગવી માના ધામમાં જાય છે. ચોથા અધ્યાયમાં કાર્તિક સ્વામી અને અગત્ય મહારાજનો સંવાદ આગળ ચાલે છે. બીજો ઇતિહાસ કે અગત્ય મહારાજ કહે છે કે હે અગત્ય મહારાજ, મા ભગવતી આદિશક્તિના પ્રભાવથી કુપુત્ર સુપુત્ર થયો એની કથા છે. એક એવી કથા છે કે જેમાં એક અંશમાં ભાગવતની મહિમાનું ધર્મ અનુરૂપ વર્ણન છે અને ગાયત્રીના પ્રસંગનું આરંભથી લઈને અંત સુધી આ દેવી પુરાણનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ દેવી પુરાણ દેવી મહાત્માથી પરિપૂર્ણ હોવાથી આ શાસ્ત્રને દેવી ભાગવત કહેવામાં આવે છે. એક ઇતિહાસ કહ્યો કાર્તિક સ્વામીએ કે પૂર્વ ઋત્વાક નામે એક ઋષિ થયા. આ મુનિ જ્ઞાની છે, બુદ્ધિવાળા છે, તપસ્વી છે, બધાને સંતોષ આપે છે, પરોપકારી છે. અને આ ઋષિને ત્યાં પુત્રનો જન્મ થયો. તે જ સમયે ઋત્વાક ઋષિએ બધા જ સંસ્કારો, જાત કર્મ સંસ્કારથી લઈને ઉપનયન સંસ્કાર સુધીના બધા જ સંસ્કારો કર્યા છે. છતાં દુર્ભાગ્યવશ આ પુત્ર મોટો થતા દુરાચારી થયો. હવે એવું કેમ થયું? ઋત્વિક ઋષિ બહુ દુઃખી થયા. કે આવી કથા ઘણી જગ્યાએ આપણને જોવા મળે કે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ આવે છે કે ધર્માત્મા રાજાને ત્યાં વેદ નામનો દુષ્ટ પુત્ર હતો. ઋત્વાક ઋષિ બહુ દુઃખી થયા, પોતાના દુર્ભાગ્યને પોષવા લાગ્યા. ઋષિ મનમાં વિચાર કરતા હતા કે મારે અહીંયા આવો દીકરો કેમ આવ્યો? ઘરે આવે તો દીપડા જેવો લાગે છે, આવો દીકરો. અને બધા સંસ્કાર કરાવ્યા છતાં બ્રાહ્મણની કે આવો દુરાચારી પુત્ર. મહામુનિ ગર્ગને બધી વાત કરી. જ્યોતિષના જાણકાર છે ગર્ગ સ્વામી. ગર્ગ મુનિએ ગર્ગ સંહિતાના રચનારા છે. જન્માક્ષર જોયા, બધી વાત કરી કે મારા આ પુત્ર પવિત્ર કુળમાં જન્મ થયો તો પણ દુષ્ટ પુત્ર કેમ થયો એ વાત કરો. ગર્ગાચાર્ય મહારાજે જોયું તો ખબર પડી કે અશુભ ઘડીમાં જન્મ થવાથી આવું થયું છે. તેના જન્મ સમયે રેવતી નક્ષત્રના અંતિમ ભાગમાં રેવતી નક્ષત્રમાં જન્મ હતો, એટલા માટે આવું થયું છે. અને ગંડાત યોગ ચાલતો હતો, તેથી તમારો બાળક દુર્મતિ થયો છે, આને બુદ્ધિ નથી. તો ગર્ગાચાર્યએ કહ્યું કે તમે મા ભગવતી પરાશક્તિની ઉપાસના કરો તો તમારો આ કુપુત્ર છે એ સુપુત્ર થઈ જશે. તેના માટે તમે ભગવતીની ઉપાસના કરો તો એની દુર્ગતિનો નાશ થશે. વાત સાંભળી તો ઋત્વાક મુનિએ ક્રોધમાં આવીને રેવતી નક્ષત્રને શ્રાપ આપી દીધો અને એ નક્ષત્ર મંડળમાંથી એ રેવતી નક્ષત્ર નીચે પૃથ્વી ઉપર પડી ગયું. ક્રોધમાં આવી ગયા ઋત્વાક ઋષિ. આકાશ મંડળમાંથી ખરી કુમુદ પર્વત ઉપર પડી ગયું અને આ કુમુદ પર્વત રેવતી નક્ષત્રના તેના ઉપર પડવાથી એનું નામ રૈવતક પર્વત થઈ ગયું. પછી ઋત્વાક ઋષિએ મા ભગવતી આદિશક્તિની આરાધના શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કર્યું, તેથી એનો પુત્ર જે હતો એ જ્ઞાન શક્તિ દ્વારા એ સુપુત્ર બની ગયો છે. એ પછી કાર્તિક સ્વામી કથા પ્રવાહ આગળ વધારે છે. કહે છે કે રેવતી નક્ષત્ર જે પર્વત ઉપર પડ્યું હતું એ તેજ માંથી એક કન્યાની પણ ઉત્પત્તિ થઈ જ છે. દેવી ભાગવત પુરાણ એવું છે, ભાગવત જેવું નથી.
પુરાણ કથાઓની અંદર કથાઓ, કથાની અંદર કથાઓ, એવી રીતે છે. એટલે આને સિંહ અવલોકન પદ્ધતિ કહેવાય. શું કહેવાય? સિંહ કેમ વારે ઘડી આગળ જાય, 2 ડગલા હાલે, વળી વાહે જોડે, 2 ડગલા હાલે, વહી વાહે જોડે. એટલે થોડી આમાં કથાની અંદર કથાઓ આપેલી છે. હરિદ્વારમાં નાવા જઈએ સ્નાન માટે ગંગાજીમાં, તો ત્યાં હાકળો આપેલી છે. શા માટે આપી છે? કે આપણે એના વેણમાં જતા ન હોય, એટલે આમાં હાકળ આપેલી છે. તો અહીંયા જે હાકળ છે આ કથામાં, ભગવાનની કથા સાંભળી એમાં શ્રી કૃષ્ણ હાકળ હતી. આ હાકળ છે અહીંયા ઋત્વાક ઋષિ, એ હાકળ છે. એ હાકળને પકડી રાખવી પડે, નહીંતર કથાનો પ્રવાહ એક પછી એક આવતો છે. અંદર કથાઓ છે, સમજાય નહીં. એટલે હાકળ પકડી રાખવી પડે, ન્યા તો રહીએ. પછી કાર્તિક સ્વામીએ કહ્યું કે જે જગ્યા ઉપર એ રેવતી નક્ષત્ર પડ્યું હતું, રૈવતક પર્વત ઉપર, ત્યાં એમ જ એક કન્યાનો જન્મ છે. એ કન્યાની ઉત્પત્તિ થઈ. આ કન્યા લક્ષ્મી સ્વરૂપા છે. કન્યા ઉપર પ્રમુચ ઋષિની નજર પડી, તો આ કન્યા એ પ્રમુચ ઋષિ પોતાના આશ્રમમાં લાવ્યા પુત્રી, નવજાત બાળકી છે. રેવતી નક્ષત્રમાં જન્મ થયો તો નામ રાખ્યું રેવતી. પ્રમુચ ઋષિનો આશ્રમ કુમુદગીરી પર્વત ઉપર આવેલો છે. પ્રમુચ ઋષિએ તે રેવતીને પોતાના પુત્રીની જેમ પોતાના આશ્રમમાં લાવ્યા, પાલન કર્યું, પોષણ કર્યું, લાલન કર્યું. રેવતી યુવાન થઈ, તેથી પ્રમુચ ઋષિને થયું કે આ કન્યા વરણને યોગ્ય થઈ છે, લગ્ન યોગ્ય થઈ છે. કોઈ યોગ્ય વર સાથે આનું ગ્રહણ કરાવી દો અને હું આમાંથી મુક્ત થઉં. આ વિચારી જેણે અગ્નિદેવની ઉપાસના કરી, યજ્ઞશાળામાં જઈ કરી, તો અગ્નિદેવ તરત પ્રસન્ન થયા. પ્રમુચ ઋષિની ઈચ્છા જાણી અગ્નિદેવે કહ્યું, હે મહામુનિ, પ્રમુચ યુદ્ધમાં પ્રવીણ, મહાન યોદ્ધા, ધર્મરુચિ, પ્રજાવત્સલ, ધર્મનિષ્ઠ રાજા દુર્દમ અહીંયા આનો પતિ થશે. એ તમારી પાસે આવશે, તમે એનું પાણી ગ્રહણ કરાવી દેજો. આમ જ બન્યું. થોડા દિવસ ગયા. પ્રિવ્રત અને કાલિંદીનો પુત્ર દુર્દમ જંગલમાં ફરતા ફરતા આશ્રમમાં આવ્યો. એની નજર સુંદર કન્યા ઉપર, રેવતી ઉપર પડી. આશ્રમમાં પ્રવેશતા જ તેથી તે દુર્દમ રાજાએ રેવતીની પાસે આવીને પૂછ્યું કે હે પ્રિય, મુનિશ્રેષ્ઠ પ્રમુચ આશ્રમમાં છે, અને છે તો ક્યાં છે એ વાત કરો. તો રેવતીજીએ અગ્નિશાળા તરફ ઇશારો કરી કહ્યું કે ત્યાં છે, જાઓ. દુર્દમ રાજા ઋત્વાક ઋષિ પાસે આવીને નમસ્કાર કરીને બેઠો છે. તો પ્રમુચ ઋષિએ કુશળતા પૂછી અને કહ્યું કે તમારી પત્નીને તમે ક્યારે લઈ જશો? સીધી વાત. તો દુર્દમ કહે, મહારાજ, મારી પત્ની સુભદ્રા તો રાજમહેલમાં છે. તમે કઈ પત્નીની વાત કરો છો? પ્રમુચ ઋષિ કહે કે તમે હમણાં જેને પ્રિય કહ્યું ને, એ પ્રિય તો પત્ની જ કહેવાય ને. પ્રિય જેને તમે સંબોધન કર્યું એ તમારી પત્ની છે. એ મારી પુત્રી રેવતી છે, અને જે તમારી પત્ની થશે એવું મને અગ્નિદેવે વરદાન આપ્યું છે. દુર્દમ કહે, મહારાજ, મેં તો એમ જ પ્રિય કહ્યું હતું. તો પ્રમુચ ઋષિ કહે, આશ્રમમાં કઈ અન્યથા એમ જ થતું નથી. જે બોલાય એ જ સત્ય, જે થવાનું હોય એ જ સત્ય થાય છે. ભવિષ્યમાં જે હોય એ બોલાય જાય છે. પછી દુર્દમને આ વાતની સત્ય લાગી, તેથી એણે રેવતીનો સ્વીકાર કર્યો. આ બાજુ પ્રમુખ મુનિ લગ્નની તૈયારી કરવા લાગ્યા. તો રેવતી કહે છે કે હે तात, મારા લગ્ન રેવતી નક્ષત્રમાં જ કરવા છે, બીજા કોઈ નક્ષત્રમાં કરવા નથી. કારણ કે રેવતી નક્ષત્ર પોતે જ કન્યા આવી ઊભી છે, શ્રાપિત છે. ઋત્વાક મુનિએ શ્રાપ આપ્યો, નીચે પડી કન્યા રીતે. તો પ્રમુખ ઋષિએ કહ્યું કે હે બેટી રેવતી, તેના સિવાય ઘણા બીજા નક્ષત્રો પણ છે, તો એમાં લગ્ન કર. અને રેવતી નક્ષત્ર તો વળી પાછું અત્યારે આકાશ મંડળમાં છે જ નહીં, તો એ કઈ રીતે શક્ય છે? તો આખી વાત કરી છે રેવતીજીને કે પૂર્વે ઋત્વાક ઋષિએ આ નક્ષત્રને પોતાના તપોબળથી શ્રાપ આપ્યો હતો, તેથી આ નક્ષત્ર પૃથ્વી ઉપરથી પડી ગયું હતું. હવે આ નક્ષત્ર આકાશમાં નથી, અને અન્ય નક્ષત્ર તારે પુત્રી લગ્ન કરવા નથી, તો તારા લગ્ન કઈ રીતે કરવા દે? તો રેવતીએ કહ્યું કે ઋત્વાક ઋષિએ પોતાના તપોબળથી જેમ આ નક્ષત્રને નીચે પાડ્યું તેમ હે પિતાજી, તમે તમારા તપોબળથી ફરી એ નક્ષત્રને નક્ષત્ર મંડળમાં સ્થાપી ના શકો મારા માટે? રેવતી કહે, હા પુત્રી, તારી વાત સાચી છે. પ્રમુખ ઋષિએ પોતાની સાધનાના બળથી રેવતી નક્ષત્રને ફરી આકાશ મંડળમાં સ્થાપિત કર્યું.
પુનઃ અને પછી મહામુનિ પ્રમુચે રેવતીજીનું લગ્ન દુર્દમ સાથે વિધિવત રીતે રેવતી નક્ષત્રમાં જ કરાવ્યું. પછી મહામુનિ પ્રમુચે જમાઈ દુર્દમ રાજાને કહ્યું કે હે વીર, તમારી શું ઈચ્છા છે તે કહો, હું તમારી ઈચ્છા પણ પૂર્ણ કરીશ. રાજાએ કહ્યું, હે મહામુનિ, હું સ્વયંભૂ મનુના વંશમાં થયો છું, તેથી હું ઈચ્છા એવી રાખું કે અમારા બંનેનો પુત્ર એ મન્વંતરનો રાજા મનુ બને ફરીથી. ઋષિએ કહ્યું કે હે રાજન, તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. તમે શ્રીમદ દેવી ભાગવત પુરાણનું શ્રવણ તમારા રાજ્યમાં કરાવો, જેથી મા ભગવતી આદિશક્તિ પરાશક્તિ તમારી ઈચ્છાને પૂર્ણ કરશે. પછી દુર્ગમ રાજાએ ભગવતીની ઉપાસના કરી. દુર્ગમ રાજા અને રેવતીએ શ્રીમદ દેવી ભાગવત પુરાણનું શ્રવણ લોમસ ઋષિ દ્વારા કરાવ્યું છે. લોમસ ઋષિ આવી દેવી ભાગવતનું રસપાન કરાવ્યું. મહામુનિ લોમસે મા ભગવતી ના દેવી પુરાણ કઈ સંભળાવ્યું. અંતિમ દિવસે બ્રહ્મભોજન કરાવ્યું, કન્યા ભોજન કરાવ્યું. અંતમાં ભગવતીએ વરદાન આપતા કહ્યું છે કે તમારો પુત્ર રેવત થશે અને એ 5મા મન્વંતરમાં એ મનુ થશે. 5મો રેવત મન્વંતર કહેવાય અને એનો જે મનુ છે એ રેવત છે. સમય જતા રેવતીના ત્યાં પુત્ર થયો, એનું નામ રેવત રાખવામાં આવ્યું. આ બાળક જેમ જેમ મોટો થયો તેમ તેમ તે બધી જ વિદ્યામાં પારંગત છે. પછી ભગવતીના આદેશથી બ્રહ્માજીએ રેવતી અને દુર્ગમના પુત્ર રેવતને 5મા મન્વંતરનો રાજા મનુ બનાવ્યો છે. ભગવાન સ્કંદના મુખેથી દેવી ભાગવતનું શ્રવણ સાંભળી મહામુનિ અગત્ય પોતાના આશ્રમમાં ગયા છે અને અંતમાં સૂર્યે ફળકથન કરતા કહે છે, ઇદમ મયામ ભાગવતમ સંવિપ્રા મહાત્મયમ મુક્ત ભવતામ સમક્ષમ શૃણોતિ ભક્ત્યામ પઠતિમ ચ ભોગામ ભોક્ત્યામ વિલાન મુક્તિ મુપેતિ ચાંતે. હે વિપ્રો, આ દેવી ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય જે સાંભળે છે તે મનુષ્ય ભૌતિક સુખ પ્રાપ્ત કરી ભોગ ભોગવી અને અંતે માના શ્રીધામમાં જાય છે. અને પછી અંતિમ અધ્યાયમાં શ્રીમદ દેવી ભાગવત પુરાણનો શ્રવણ વિધિના નિયમો કહે છે. લગભગ બધા નિયમો ભાગવતજી જેવા જ છે, સેમ ટુ સેમ છે. સુજી કહે છે કે કથાના આયોજન માટે શુભ મુહૂર્ત વક્તા પાસેથી લેવું, અથવા તો 4 નવરાત્રીમાંથી કોઈ પણ એક નવરાત્રીમાં દેવી ભાગવતનું પુરાણનું શ્રવણ કરવું જોઈએ. આ અનુષ્ઠાનમાં વિવાહની જેમ બધાને આમંત્રણ આપવું જોઈએ, પરિવારને આમંત્રણ આપવું જોઈએ, પોતાની આજુબાજુના સગાઓને આમંત્રણ આપવું. જે જેટલો સમય આપે એટલો સમય અવશ્ય રહેવું. તેનું સ્વાગત સત્કાર કરવો, કથાપીઠ સ્થળને ગોમયથી લીપણ કરવું, તેની પીઠ ઉપર વ્યાસપીઠ બનાવવી, એ પીઠ ઉપર વક્તાનું વ્યાસ ભગવાન જાણી વ્યાસ જ ગણી એની પૂજા કરવી. બીજી પીઠ પર ભગવતીનું વાંગ્મય સ્વરૂપ દેવી ભાગવત પુરાણનું આદિશક્તિનું સ્વરૂપ જાણી વિધિવત રીતે એની પૂજા કરવી. વ્યાસપીઠ ઉપર આદિશક્તિના સ્વરૂપની છબી અથવા ચિત્ર અંકિત કરવું, ધ્વજારોહણ કરવું, સદાચારી, નિર્લોભી. આ તો કર્યા પછી શું કરવાનું? તો કે વક્તા કેવો હોવો જોઈએ? તો કે સદાચારી, નિર્લોભી, કુશળ હોય, જ્ઞાની હોય, ઉપદેશક હોય અને પોતાના જ્ઞાન દ્વારા દેવી ભાગવતની કથાનું શ્રવણ કરાવી શકે એવા હોય. એની પાસેથી મુહૂર્ત લેવું અને એની પાસેથી એ વક્તા પાસેથી શ્રવણ કરવું. પ્રાતઃકાળમાં સ્નાન આદિ કરી નેમાદ્રી પ્રયોગથી શુદ્ધિ કરી અને પછી ભગવતી સાથે પંચદેવોનું વિધિવત રીતે પૂજન કરવું, તેને આસન આપવું, તેમાં ભગવતીનું આસન મધ્યમાં રાખવું, 5મું નહીં, વચ્ચે ભગવતી, વિધિવત પૂજા કરી ભગવતી સાથે પંચદેવોને પ્રાર્થના કરવી કે અમારું આ અનુષ્ઠાન નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી પછી ભગવતી આદિશક્તિના વાંગ્મય સ્વરૂપનું સ્વાગત કરવું, એટલે કે પોતીજીનું ભગવતીનું સ્વાગત કરવું. ભૂમિશયન થાય તો કરવું, બ્રહ્મચર્યનું પાલન ખાસ કરવું, સત્યનું ભાષણ કરવું, અહિંસા ન કરવી, ક્રોધ ના કરવું, આવા નિયમો બતાવ્યા છે. નવા પારાયણ છે અનુષ્ઠાન. 10મે દિવસે વિસર્જન કરવું, તે દિવસે બ્રહ્મભોજન કરાવવું, કુમારિકાનું ભોજન કરાવવું, દક્ષિણા. દેવી ભાગવત પુરાણના 18 શ્લોક હોવાથી 1800 મંત્ર છે. યજ્ઞ કરી કાર્ય પૂર્ણ કરવું અને આદિશક્તિ આગળ અંતમાં ક્ષમા યાચના માગવી કે હે ભગવતી, આપની કૃપાથી આ મહાયજ્ઞ જ્ઞાન યજ્ઞ પૂર્ણ થયો છે, અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો અને કઈ ભૂલચૂક થઈ જતી હોય
તો અમને ક્ષમા કરજો, દેવી અપરાધમાંથી અમને મુક્ત કરજો, એવી પ્રાર્થના કરી. એક જ આસને બેસીને કથાનું શ્રવણ બને તો કરવું જોઈએ. આ બતાવો. અંધશ્રદ્ધા રાખવી નહીં, શ્રદ્ધા જ રાખવી. ભગવતી પ્રત્યે પ્રેમ રાખવો, આદિશક્તિ પર પૂર્ણ શ્રદ્ધા રાખી આ કથાનું શ્રવણ કરવું. સૂચિ કહે છે કે જે પ્રકારે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, ભગવાનમાં શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ છે અને શિવજી શ્રેષ્ઠ છે, તેવી જ રીતે 18 પુરાણોમાં દેવી ભાગવત એ શ્રેષ્ઠ પુરાણ છે. આ પુરાણના આગમનથી આપણા પુણ્યનો ઉદય થાય છે, દુર્ભાગ્ય જાય છે, સદભાગ્ય પ્રાપ્ત થાય, પરિવારને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એ સિવાય ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને અંતે એ જીવ મણિદ્વીપમાં જાય છે અને આખો પરિવાર એ મણિદ્વીપમાં જાય છે. માનો વિમાન લેવા આવે છે અને એના બધા જ પ્રકારના દુઃખોનું શમન થાય છે, સુખની પ્રાપ્તિ થાય છે. આ દેવી ભાગવત પુરાણ કલ્પવૃક્ષ છે, જે બધું જ આપવા વાળું છે. તેથી આનું પારાયણ બધા જીવો માટે કલ્યાણ આપનારું છે. અંતમાં સૂચિ કહે છે કે હે વિપ્રો, આ કલિકાળમાં ભગવતી પુરાણ એનું જે શ્રવણ કરે છે તેને સ્વયંમાં ભગવતી આદિશક્તિ વરદાન આપતા કહે છે કે હું મારી શક્તિઓ સાથે જ્યાં ભગવતી આવે, આદિશક્તિ કહે છે, વરદાન આપેલું છે કે જ્યાં દેવી ભાગવત થાય છે તો ત્યાં હું મારી શક્તિઓ સાથે અવશ્ય આસન ગ્રહણ કરું છું, મારા ભક્તોના હૃદયમાં વિરાજું છું, મનોરથ એના પૂર્ણ કરું છું. આમ કહી સૂતજીએ કથા શ્રવણ નિયમ નામનો અંતિમ અધ્યાય વિરામ આપી પૂર્ણ કરી મહાત્માને વિરામ આપ્યો છે. આપણે પણ સંધ્યાકાળ થયો છે. આજની ચર્ચાને અહીંયા મહાત્માથી જ વિરામ આપીએ છીએ. કાલે આગળ વધશું. કાલની કથામાં નારદજી દ્વારા માનો મહિમા કહેવાયો છે, એ છે વેદોની સ્તુતિ છે.